सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का दिया हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता दे। गुरु गौतम स्वामी ने पण याद करिए। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राध्या जैन धर्मोस्तु। तीर्थ, यात्रा અને અનુભવ, આ ત્રણ શબ્દોનું જોડાણ. તીર્થ કોને કહીએ? જે તારે તે તીર્થ. અને તીર્થ બે પ્રકારના, એક સ્થાવર અને એક જંગમ. જંગમ તીર્થ કોને કહીએ? કે સાધુ સાધ્વી નો આપણને યોગ મળે, આપણે ત્યાં જઈએ અથવા આપણી પાસે આવે, જંગમ તીર્થ થયું. અને સ્થાવર તીર્થ, ભારતની અંદર જે શત્રુંજય વગેરે તીર્થો છે બધા સ્થાવર તીર્થ છે. અહીંયા તો આપણને જંગમ તીર્થ મળતું નથી. અને અહીંયા તીર્થ કહી શકાય એવી ભૂમિકા પણ હજુ આપણામાં આવી નથી, આપણા પશ્ચિમના દેશોમાં. સામાન્ય રીતે જે દેરાસર જે 100 વર્ષ જૂનું થાય એ સામાન્ય રીતે તીર્થ કહેવાય. અથવા જે દેરાસર અથવા જે આજુબાજુના ભાગમાં તીર્થંકરોના પગલા હોય, ગણધરોના પગલા પડ્યા હોય, મહાન આચાર્યોના પગલા પડ્યા હોય, એ ત્યાંથી વિચર્યા હોય, એનો તો સ્પર્શ થયો હોય, એ ભલે 2 વર્ષ જૂનું હોય એ પણ તીર્થ કહેવાય. આ તીર્થ સુધી વાત થઈ. હવે યાત્રા, સામાન્ય રીતે આપણે પગથી ચાલીએ અને ફરવા જઈએ ક્યાંક પણ, ચાલો એક આંટો મારી આવીએ, હવે યાત્રા થઈ કહેવાય. એ માત્ર ભ્રમણ થયું. પણ ચાલતા ચાલતા થોડોક વિચાર કરીએ કે કાલે હજુ તો આ કામ બાકી છે, હજુ ગ્રોસરી લાવવાની છે, હજુ તો સાંજે પાછું જવાનું છે કોઈક જગ્યાએ, તો એ વિચાર કર્યો છે પણ એમાં ખાલી બુદ્ધિ જ કામે લગાડી છે, માથું જ કામે લગાડી, હજુ હૃદય ભળ્યું નથી. તો એક પ્રવાસ થઈ ગયો, આપણે પ્રવાસે નીકળ્યા છીએ. પણ પગે ચાલીએ, ચિંતન કરીએ, અને એ ચિંતન જો તત્વદ્રષ્ટિનું ચિંતન આપણા મગજમાં હોય તો પગ સાથે માથું અને માથું સાથે હૃદય ભળે છે. એ હૃદય જયારે ભળે ત્યારે યાત્રા કહેવાય. બરાબર? એ યાત્રા થઈ ગઈ. તો તીર્થ યાત્રાનું હવે અનુસંધાન કરો કે જ્યાં આપણે યાત્રાએ નીકળ્યા છીએ ત્યાં આગળ આ ત્રણેયનું સંગમ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને અનુભવ પાછા 2 પ્રકારના. એક વ્યક્તિગત અનુભવ, અંતરંગ અનુભવ, અંદરનો અનુભવ, અને એક બાહ્ય અનુભવ. અંદરનો અનુભવ કોઈને કહી શકાય ખરો? બોલવા માટે શબ્દો ઓછા પડે, એ શબ્દોમાં તમે એનું વર્ણન ન કરી શકો. પણ જ્યાં આગળ આત્માના અધ્યવસાયોને સ્પર્શ થાય, આત્માના અધ્યવસાયો કંઈક અંશે બદલાયા હોય એમ લાગે, એ અનુભવ થઈ ગયો. એ અંતરંગ અનુભવ થયો, અંદરનો અનુભવ થયો. અને બહારનો અનુભવ, જ્યાં આગળ એ તીર્થનો મહિમા આપણને સમજાય અથવા કોઈ સમજાવે, એ પણ એક બહારનો અનુભવ છે. જે અહીંયા ઘરે બેઠા વાંચીએ તો ભલે સમજાય છે, પણ તમે જયારે એ પ્રતિમાજીને નજીકથી જુઓ, ઓહો 500 વર્ષ જૂની અથવા 10,000 વર્ષ જૂની ભગવાન મહાવીરના સમય પહેલાની પણ પ્રતિમા જયારે તમે જુઓ ત્યારે અંદરનો જે ભાવ આવે છે એ પણ એક અનુભવ થઈ ગયો. બરોબર છે? હવે તીર્થયાત્રામાં દર વખતે આપણે આ લઈએ જ છીએ. જયારે અમે લોકો પાલિતાણા વગેરે જઈને આવીએ ત્યારે એક આવો અનુભવની વાત કરીએ છીએ, જેથી કરીને સંઘને પણ થોડો લાભ મળે. એવો આ વખતે અમને અનુભવ એ થયો કે ઘણી બધી યાત્રાએ ગયા, અને અમારી સાથે યાત્રામાં પણ આપણા સંઘના પણ કેટલાક ભાઈ બહેનો, ભરતભાઈ હતા, ઇન્દિરાબેન હતા, વાદી ફેમિલીમાં નિરંજનભાઈ વાદી, આશાબેન વાદી, અમીરભાઈ વાદી, નીનાબેન વાદી, અને એ સિવાય બોસ્ટનથી પણ 1-2 જણા હતા. એટલે એમ કરીને અમે લગભગ 10 જણા, ઉષાબેન ગાંધી હતા, બધા જુદા જુદા સ્થળે ગયા. કોઈ વખત કોઈ આ સ્થળે જોડાયા તો કોઈ આ સ્થળે જોડાયા, પણ અમે લોકો બધે ફર્યા. એમાં શત્રુંજયની યાત્રા તો અવશ્ય હોય જ છે. 20 દિવસ શત્રુંજય રહ્યા, શત્રુંજય પાસે. અને એનો અનુભવ, અંતરંગ અને બહારનો અનુભવ તો ઘણી વાર વાત કરેલી છે, એટલે વિશેષમાં કહેવું નથી. પણ આ વખતે એક વિશિષ્ટ દેરાસરના દર્શન થયા
તમે કદાચ જોયું પણ હશે. અને એ દેરાસર છે શંખાલય, શંખના આકારનું દેરાસર. એ દેરાસરનું હું તમને ચિત્ર બતાવું છું, કોઈને જોવું હોય તો નજીકથી જોઈ શકશો. શંખ છે, બિલકુલ દૂરથી તમને એમ લાગે કે આ શંખ પડ્યો છે. એનું નામ જ છે શંખાકાર જિનાલય. માત્ર 54 દિવસમાં તૈયાર થયું છે. અને નીચેના ભાગમાં મુનીશ્વર સ્વામીનું અદ્ભુત પ્રતિમા છે. અને એ પ્રતિમા એક કાચબા ઉપર બેઠેલા છે, કાચબાનો રથ બનાવ્યો છે. અને કાચબા ઉપર મુનીશ્વર સ્વામી બેઠેલા છે, બિરાજમાન છે. જૂની પ્રતિમા છે અને ખૂબ સુંદર. અમને એ એક સારો અનુભવ થયો અને ત્યાં આગળ ખૂબ ભાવભરી યાત્રા થઈ. વિશેષ તો પાલિતાણા માટે કે શત્રુંજય માટે કે કહેવાનું છે નહીં, ઘણી વાર વાત થઈ ગઈ છે. અમારી યાત્રા ત્યાંથી આગળ વધી અને જેસલમેર ને જોધપુરના પ્રવાસ. જોધપુર સુધી તો પ્રવાસ કહેવાયો, પણ જેસલમેર ગયા એટલે યાત્રાનો અનુભવ થયો. તમે જયારે તીર્થમાં નીકળો ત્યારે પ્રવાસ પણ થઈ જ જાય છે. કારણ કે એ વખતના રાજા મહારાજાઓની જાહોજલાલી, એના જે પેલેસીસ છે એનું વર્ણન છે. અને એ લોકો પણ ધર્મ સાથે કેવી રીતે સંકળાયેલા હતા એ પણ બધું ત્યાં તમે જાતે જાઓ તો જ ખબર પડે. જેસલમેર તો એક અદભુત તીર્થ છે. જેસલમેર તમે જાઓ તો ઘડીભર માટે આબુને પણ ભૂલી જાઓ. દેલવાડાની કોતરણી પણ યાદ આવે, પણ કોઈ વિશિષ્ટ પ્રકારની કોતરણી છે. કારણ કે દેલવાડાની કોતરણી તો શુદ્ધ આરસની અંદર છે. જેસલમેરની અંદર જે કોતરણી છે એ યલો સ્ટોન, એટલે હાર્ડમાં હાર્ડ સ્ટોન. અને સ્ટોન ઉપર કોતરણી કરવી, હાજી સેન્ડસ્ટોન કહો, યલો સ્ટોન એને સેન્ડસ્ટોન કહે છે. પણ આખું સિટી કયું કહેવાય છે ભરતભાઈ? કયું સિટી કહે છે એને? યલો સિટી. જેસલમેરને ઇટસેલ્ફ ને યલો સિટી કહેવાય છે. કારણ કે તમે જ્યાં જાઓ ત્યાં યલો સ્ટોન ઉપર જ હશે બધું. અને એની અંદર જો આખી વાતને ઘણી લંબાવું તો આખો જેસલમેર ઉપર સ્વાધ્યાય પૂરો થયો છે. પણ એની એક એક કોતરણીમાં એક પોઈન્ટ બાકી નથી રહ્યો સ્ટોર ઉપરનો, એમ કહીએ તો ચાલે. ત્યાં પણ કોતરણી છે, બારીકમાં બારીક કોતરણી. અને એમાં અમને મહત્વના 3 અમે દેરાસર ગયા. એક ચિંતામણી પાર્શ્વનાથ, ઋષભદેવ ભગવાન અને સંભવનાથ ભગવાન. બાજુબાજુમાં જ દેરાસર હતા. અને એ દેરાસરનું તોરણ, એને એનો રંગમંડપ અને એની થાંભલા ઉપરની કોતરણી, એનું વર્ણન હું કરી શકવાને શક્તિમાન નથી. એ તમે જાતે જુઓ ત્યારે જ ખબર પડે. તમે જાઓ ને એટલે પહેલો શબ્દ આપણે અમેરિકન ભાષામાં કહું તો શું નીકળે? વાવ, આહા. આ શબ્દ પહેલો જ નીકળી જાય. એથી વિશેષ તમે સમજી શકો છો કેવી કોતરણી હશે. એ દેરાસરની ખૂબી એ છે કે એ દેરાસરની નીચે એક ભોંયરું છે. અને એ ભોંયરાની અંદર તમે સાંભળ્યું હશે જેસલમેરનો ભંડાર. એ જેસલમેરનો ભંડાર આ ભોંયરાની અંદર છે. એ ત્યાં અમે એક ગાઈડ રાખેલો અને એ ગાઈડ બધું સમજાવે છે. અને એની અંદર એ ભોંયરાની અંદર તો તમે જાઓ તો એટલું બધું ડીપ છે અંદર કે ક્યાંક કોઈ બીજા કિનારે જ નીકળાય છે. પણ એ કહે છે કે ત્યાં આગળ ભોંયરાની અંદર આ જેસલમેરના હસ્તલિખિત ગ્રંથો, આપણા આગમોને બધા ત્યાં આગળ પડેલા છે. બધા જ નહીં પણ ઘણા બધા મોટા મોટા આચાર્યોના મહાન ગ્રંથો પણ ત્યાં આગળ છે, હસ્તલિખિત. એને અમને ખાલી ફ્લેશ લાઇટ મૂકીને બતાવ્યું હતું. એથી અંદર તો કોઈ જઈ શકે એમ હતું નહીં. બહારના ભાગમાં સુંદર રત્નજડિત પ્રતિમાઓ છે. અને આ પ્રતિમા પણ કોઈ સામાન્ય નથી, અદભુત પ્રતિમા છે. એને પણ બરાબર કરેલું છે. અને એ ગાઈડે અમને કહ્યું કે આ જેસલમેરના ભંડારનો ભેદ ઉકેલવા માટે ઘણા બધા આચાર્યોનો સહકાર મળેલો. અને એમાં ખાસ કરીને જંબુ વિજય, જંબુ સ્વામી, તમને ખ્યાલ હોય તો, જે એક્સિડન્ટમાં કાળધર્મ પામ્યા, એમનો ખૂબ જ સહકાર હતો. ત્યાં ઘણું બધું યોગદાન હતું. એમનો ફોટો પણ મૂકેલો છે. અને એક કાચના ભંડારમાં બહારના ભાગમાં હસ્તલિખિત કેટલાક પ્રતો પણ છે. એ બધું એમને પ્રાકૃત સંસ્કૃત ભાષામાં લખેલી હતી. એ બધું ઘણો બધો એમને ઉકેલ લાગ્યો એનો. અને બીજા બધા રત્નજડિત મંત્રો છે, મંત્રો ઉપર એને ઘણું બધી વાત કરેલી. હવે ત્યાંથી થોડે દૂર, લગભગ 16 કિલોમીટર દૂર એક લોદ્રાવા કરીને ગામ છે. લોદ્રાવા પાર્શ્વનાથનું જિનાલય કહેવાય છે. અને અમે ત્યાં આગળ ગયા. ત્યાંનું દેરાસર જોઈએ તો પણ આ જ વાવ શબ્દ નીકળી જ જાય. કારણ કે એ દેરાસર પણ કોઈ 2-3 માળનું દેરાસર છે. અદભુત છે દેરાસર. અને એ દેરાસરમાં જવા માટે આજુબાજુ બાગ બગીચા જેવું બનાવ્યું છે. ચારે બાજુ છૂટું હજારો એકર જાણે ના હોય એવી જાતનું વચ્ચે દેરાસર છે. બહુ સરસ દેરાસર છે. અને એ દેરાસરમાં
શ્યામ વર્ણા કસોટીના પથ્થરમાંથી બનેલા સહસ્ત્ર ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર છે. અને પાછળ એક કલ્પ વૃક્ષ છે. અને એ કલ્પ વૃક્ષ એમ કહેવાય છે કે 3 પ્રદક્ષિણા કરો અને મનમાં જે ભાવના ભાવો એ આકાર લઈ શકે છે, આકાર લે છે. અને મજાની વાત તો ત્યાં છે, નીચેના ભાગમાં એક બખોલ છે, એક દર જેવું છે. અને એ બખોલમાંથી ધર્ણેન્દ્ર એ દર્શન આપે છે. અમે બહુ વખત રાહ જોઈ, ધર્ણેન્દ્ર આવ્યા નહીં ત્યાં આગળ, પણ એ આવે છે. તમને થયેલા દર્શન? શૈલાબેન નથી. આવી રીતના ઘણા લોકોને દર્શન થાય છે. ધર્ણેન્દ્ર આવીને દર્શન આપે છે અને બહુ ચમત્કારિક છે દેરાસર. ત્યાંથી પછી અમે હવે આગળની વાત તો ઘણી બીજા બધા દેરાસરોને બહુ વાત કરતો નથી, કારણ કે સામાન્ય, પણ અગેઇન ખૂબી ક્યાં છે જેસલમેરમાં કે ગમે ત્યાં જાઓ એ જેસલમેરની અંદર 1-2 હવેલી જોવા જેવી છે. પટવા હવેલી કે છે. એ પટવા હવેલી અને બીજી હવેલીનું તો નામ ભૂલી ગયો, નથમલ હવેલી. એ હવેલી તમે જુઓ ને તો એ હવેલીના એક જગ્યાએ 3-4-5 માળની હવેલી છે. કોઈ જગ્યાએ સિમેન્ટનું કામ નથી. નો સિમેન્ટ ઇઝ યુઝડ. બધે જ એ ફોલ્ડિંગ છે. એનો અર્થ એ થયો એ હવેલી તમે આખું અનફોલ્ડ કરી શકો અને અહીંયા પણ લાવી શકો, અમેરિકામાં પણ. કે લાવવું તો બહુ ડિફિકલ્ટ છે, કોઈ લાવવા ત્યાં પણ નહીં, પણ છે એમ કહેવાય છે. યુ કેન અનફોલ્ડ એવરીથિંગ. એ લોકો અંદર મોટો ડીચ કરી, ખાડો ખોદી અને એની અંદર પેલો મૂકેલું હોય. એવી રીતના આખું બધું જોઈન્ટ કરેલા છે. કલ્પનામાં ના આવે તમને. અને એટલી મજબૂત છે. અને અમે છેક સુધી ઉપર ગયેલા. એની કોતરણીની તો કોઈ વાત કરવા જેવી નથી. અને આવી તો કોતરણી સામાન્ય ઘરોમાં પણ બધી કોતરણીઓ હોય છે. સામાન્ય ઘરો અમે બધું ગામ પણ ફર્યા, ગાઈડને લીધેલો, બધું બહુ ફર્યા હતા. ચાલો હવે આગળ વધીએ. અમે જોધપુર જતા વચ્ચે, જોધપુર ને જેસલમેર જતા વચ્ચે એક ભીનમાલ કરીને ગામ આવે છે. એ ભીનમાલમાં 72 જિનાલય છે. 324 વર્તમાન, અતીત અને અનાગત. એ ભીનમાલ દેરાસરમાં પણ 72 શિખરો છે. અદભુત દેરાસર છે. બહુ સમય અમારી પાસે હતો નહીં, પણ એમ કહેવાય એ ભીનમાલ દેરાસરના દરેક થાંભલાની નીચે રંગબેરંગી લાઈટો મૂકેલી છે. જેમ મેઘધનુષના રંગો હોય એવી બધી લાઈટો ચારે બાજુ મૂકેલી છે. અને રાતના જુઓ એ બધી લાઈટો ચાલુ થાય છે. એ ઉપર પ્રકાશ આપે છે. એ પ્રકાશ આખા દેરાસરમાં રિફ્લેક્ટ થાય છે. અને બહારથી તમે જુઓ તો દેવ વિમાન લાગે છે. આ તમારી ખાસ ભલામણ છે. તમે જોધપુર તરફ જાઓ તો ભીનમાલ જજો. એનું દેરાસર બહુ જોવા જેવું છે. ત્યાંથી આગળ જતા અમે ગયા ઓશિયાજી. ઓશિયાજીનું નામ તો સાંભળ્યું હશે. ઓશિયાજીમાં એ લગભગ ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ 70 વર્ષ પછી આચાર્ય રત્નપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ હતા. એ ત્યાં આગળ આવ્યા એ જગ્યાએ. અને એ જગ્યાએ બધા રાજપૂત રાજાઓ હતા. એમાં એક ઉપલદેવ અને એક રાજા અને એનો ઉહડ મંત્રી, એનું નામ ઉહડ મંત્રી. આ લોકો સતત મદિરા અને માંસ એમાં જીવતા હતા. એ એમનો મુખ્ય ખોરાક, દારૂ પીવાનો. રજપૂતો હતા. આ આચાર્ય મહારાજને એટલી બધી નિષ્ઠાપૂર્વક આ લોકોને સમજાવ્યા કે તમે આ બધો ત્યાગ કરો. અને સમહાવ જો આચાર્યો એવા પૂર્વાચાર્યોના તો પૂતગળો જ એવા હોય છે કે એની જબરજસ્ત અસર થાય. ઓછા શબ્દોમાં ઘણું કહી નાખે. અને ત્યાં આગળ એમણે બધો ત્યાગ કર્યો, જૈન ધર્મ અપનાવ્યો. અને એ લોકોએ ઓશ નામનો વંશ સ્થાપ્યો. ઓશ ઉપરથી ઓસવાલ પડ્યું. અને આજે ઓસવાલના જે લોકો છે બધા એમ કહી તો ચાલે કે બધા સુખી છે. ચારે બાજુ તમે જો દુનિયાભરની અંદર ઓસવાલ છે. અને એ માણસ સાહેબે ચામુંડા દેવીને પ્રતિબોધ કરી અને ચામુંડા દેવીનું નામ રાખ્યું સચ્ચાઈ માતા. 150 પગથિયા ચડવાના છે. અમે ત્યાં આગળ ગયા હતા. એ સચ્ચાઈ માતા એ ઓસિયાજી. એ ઓસિયાજી પાસે ઘણા લોકો બાધા રાખે છે અને ત્યાં આગળ ઓસિયાજી પાસે આવે છે. ઓસિયાજી ગયા અને ત્યાંથી પછી અમે આગળ ગયેલા નાકોડાજી. નાકોડામાં પણ બહુ અદભુત છે. અને એ આખું ગામ વસેલું છે પહાડની તળેટીમાં. અને નાકોડામાં નાકોડા ભૈરવજી હતા. એના પણ અમે દર્શન કર્યા. પણ બહુ ચમત્કારિક છે. ત્યાંથી આવ્યા પછી થોડા દિવસ પછી અમારી યાત્રા ગઈ કચ્છ ભદ્રેશ્વર તરફ. કચ્છ ભદ્રેશ્વરમાં તો હું તમને કહું કે જો તમને સમય મળે 10 દિવસનો સમય રાખો અને આ અચૂક જોવા જેવું છે. લગભગ 22 તીર્થો અમે ફર્યા. નામ જ માત્ર દઉં છું. કટારિયા, ભચાઉ, ગાંધીધામ, ભદ્રેશ્વર, મુદ્રા, ભુજપુર, મોટી ખાખર, નાની ખાખર,
બિદડા, 72 જિનાલય, માંડવી, ડોણ, દેઢિયા, ડુમરા, સાંદણ, સુથરી, કોઠારા, જખૌ, નલિયા, તેરા, ભુજ અને અંજાર. આ બધા 22 તીર્થોની પંચતીર્થી આખી છે. એક નાની પંચતીર્થી, એક મોટી પંચતીર્થી. ધારો તો 3 દિવસમાં કરી શકો, પણ આઈ રેકમેન્ડ કે તમે 7-8 દિવસનો ટાઈમ રાખો. અમે લોકો વી રિયલી એન્જોય ધેટ. બહુ સરસ છે. એમાં તમને માત્ર 2-3 વસ્તુનો ની જ વાત કરું છું, વિશે વધારે નથી કહેતો. એમાં એક જગ્યા, એક સ્થળ છે કટારિયા કરીને. એ કટારિયા ભચાઉ પાસે છે અને ભચાઉમાં લક્ષ્મીબેન અત્યારે સ્માઇલ આપે છે. એમનું ગામ, તમારું વતન ભચાઉ 2-3 કિલોમીટર. અને ભટારિયા પાસે ભચાઉ પાસે કટારિયા છે, કટારિયા ગામ. કટારિયામાં મને ત્યાંથી જ કહેવામાં આવ્યું હતું, બોમ્બેથી જ, કે તમે કટારિયા તો ખાસ જજો. કાચનું દેરાસર છે, અદભુત દેરાસર છે, ખૂબ સુંદર દેરાસર છે. અને ત્યાં આગળ મુનિસુર સ્વામીની 500 વર્ષ જૂની પ્રતિમા છે, 500 years old. એના ગાઈડે અમને બધી વાતો કરી. અને હું તમને કહું ને, આ જ અનુભવ, આંતરંગ અનુભવની વાત કરું છું. એ દેરાસર ને પ્રતિમાને જોઈને તમારા મગજમાંથી વાવ નીકળી જાય. ત્યાં કોઈ કોતરણી નથી, ભગવાનને જોઈને વાવ નીકળે એટલે વિચાર કરો. એ જ અંતરંગ અનુભવ છે, જબરજસ્ત છે. હવે અહીંયા લઈ આવેલા હતા, સાચી વાત. હવે બહારના ભાગમાં હમણાં એક નવગ્રહનું મંદિર બનાવ્યું છે. કલાપુરમાં સુરેશ્વરજી મહારાજ સાહેબ નામ તમે સાંભળ્યું છે, કચ્છના હતા. અને એમને એમની પ્રેરણાથી આ મંદિર બન્યું. હવે નવગ્રહ મંદિર છે, એમાં 9 ગ્રહો છે. ગ્રહોના નામ તો આપણને ખબર છે, પણ ખૂબી ક્યાં છે? ગોળ બહાર અંદર ગભારો છે, બહાર ફરતા રંગમંડપમાં 9 ગ્રહો છે. અને જે ગ્રહમાં જે ભગવાન હોય, જે ગ્રહ માટેનો, જેમ કે સૂર્ય તો પદ્મપ્રભ સ્વામી હોય, ચંદ્રમાં ચંદ્રપ્રભ સ્વામી, મંગળમાં વાસુપૂજ્ય સ્વામી, બુધમાં શાંતિનાથ, ગુરુમાં આદિનાથ, શુક્રમાં સુવિધિનાથ, શનિમાં કોણ? મુનિસુર સ્વામી. વેરી ગુડ. રાહુમાં નેમનાથ અને કેતુમાં પાર્શ્વનાથ ભગવાન. આ બધા ભગવાન ત્યાં આગળ છે ઉપર. નીચે એનો યંત્ર છે અને એનો મંત્ર છે. અને ખૂબી એ છે કે એ જે ગ્રહનો તમને જાપ કરવો હોય, એ તમે ત્યાં બેસીને જાપ કરો તો એના જે વાઇબ્રેશન્સ ગજબ છે. અને એમાં શું છે, સામસામી રાખ્યા છે. મંગળની સામે શનિ રાખ્યો, રાહુની સામે કેતુ રાખ્યો, એવી રીતના આમ ક્રોસ છે. હવે એ ક્રોસમાં જયારે તમે પૂજા કરો, તમે ધારો કે શનિની પૂજા કરવી, શનિનો, તમારો મંગળ તમારો બહુ સારો છે, પણ તમારે શનિ માટે કરવું છે, તો શનિના વાઇબ્રેશન્સ મંગળ સુધી ન પહોંચવા જોઈએ. એટલે વચ્ચે એક ક્રિસ્ટલનો ટાવર બનાવ્યો છે. ક્રિસ્ટલનો એ ટાવર શું કરે છે? ક્રિસ્ટલ એને એ વાઇબ્રેશનને એબ્સોર્બ કરી લે છે, એટલે સામે સુધી જાય નહીં. અમે ત્યાં આગળ બેઠા અને ગાઈડે બધું અમને સમજાવ્યું કે આખું આ એક સાયન્ટિફિક મેથડથી આખું આ નવગ્રહનું મંદિર બનાવ્યું છે. અને મંદિર જોવા માટે હજારો લોકો ત્યાં આગળ આવે છે. અને અંદરથી બર્મા સાગનું લાકડું છે અને એની પણ કોતરણી, જેસલમેર જેવી કોતરણી પણ સાગના લાકડામાંથી બનાવેલી, બહુ સુંદર છે. આગળ વધીએ, આપણે ઘણું બધું કહેવાનું. આગળ ગયા અમે ભદ્રેશ્વર, અને ભદ્રેશ્વરનો 52 જિનાલય. તમને યાદ હશે કે 2001માં ધરતીકંપ થયો ત્યારે ભદ્રેશ્વરને ઘણું નુકસાન થયું. આ જિનાલયને પણ ઘણું નુકસાન થયું. એમ માનો કે દેરાસર આખું જીર્ણોદ્ધાર કરવો પડ્યો, ફરીથી બનાવ્યું. અને એ 52 જિનાલય એમ કહે છે ત્યાંના લોકો કે જે હતું એનાથી પણ ખૂબ સુંદર બન્યું છે. ભદ્રાવતી નગરી. અને આ દેરાસરની એક ખૂબી છે, ગભારામાં મૂળ નાયક મહાવીર સ્વામી છે, એક જ ભગવાન. અને એ ભગવાનને જોઈને પણ શું મોઢામાંથી નીકળે? વાવ, અદભુત છે ભગવાન. હવે એ દેરાસરની આજુબાજુ ભમતી છે, અને એ ભમતીમાં ભગવાનના, મહાવીર સ્વામી ભગવાનની પાછળના ભાગમાં એક સામળિયા પાર્શ્વનાથ છે. અને કહે છે કે આ સામળિયા પાર્શ્વનાથ એ કયા ભગવાન મહાવીરના સમય પછી થોડા જ વખતમાં આ સામળિયા પાર્શ્વનાથ મળી આવેલા. એમની પ્રતિમા છે, બહુ ચમત્કારી પ્રતિમા છે, મહાવીર સ્વામી ભગવાનના સમયની પ્રતિમા. એ સામળિયા પાર્શ્વનાથનો અમને બધો જ લાભ મળેલો. એક જગ્યાએ અમને મૂળ નાયકના પૂજાનો બધાનો એક અષ્ટપ્રકારી પૂજા અમે ત્યાં આગળ કરી. પછી જયારે અમે વાતો સાંભળી એની, તમે સાંભળ્યું છે વિજય શેઠ ને વિજયા શેઠાણી, જેની કથા આવે છે. કથામાં જતો નથી. વિજય શેઠ ને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય, વિજયાને
શુક્લ પક્ષનું બ્રહ્મચર્ય. એટલે બંનેને જીવનભર બ્રહ્મચર્ય રાખવું પડે એવું હતું. લગ્નની પહેલી રાત્રે જ બંને એકબીજાને જાણે કે એકને કૃષ્ણ પક્ષમાં એકને શુક્લ પક્ષમાં છે. કોઈને જણાવ્યું નહીં. પણ આ વિજય શેઠની વિજયા શેઠાણીએ પછી છેવટે નક્કી કર્યું કે આપણે ક્યાં સુધી આ રીતે રહીશું, એને બદલે દીક્ષા લઈએ. અને દીક્ષા કોની પાસે લીધી? કેવળી પાસે, કપિલ કેવળી પાસે દીક્ષા લીધી. કપિલ કેવળીનું નામ તમે સાંભળ્યું હશે. કપિલ કેવળી પાસે એમને આ દીક્ષા લીધી. અને એ કપિલ કેવળીએ આ પ્રતિમાજી ભરાવી હતી. કઈ? સામળિયા પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે. અને આ ભદ્રેશ્વરની અંદર શેઠ જગડુશા દાનેશ્વરી હતા, તમે નામ તો સાંભળ્યું હશે. એમનું દાન કેવું હતું? એ વખતે ત્યાં આચાર્ય ભગવંત હતા. લગભગ આ તો 1200 વર્ષ પહેલાની વાત છે. આચાર્ય ભગવંતે જગડુશાને ખબર હતી કે આ જગડુશા ખૂબ દાનવીર છે. આચાર્ય ભગવંતે માત્ર જગડુશાને બોલાવ્યા અને કહ્યું, મને શું વાત કરી કે થોડા વખત પછી, લગભગ 6-8 મહિના પછી ભયંકર દુકાળ આવવાનું છે. 3 વર્ષનો દુકાળ છે, જબરજસ્ત દુકાળ. અને એ દુકાળ એવો હશે કે માણસને ખાવાને પાણી નહીં મળે. તમે દાનવીર છો, કંઈક કરો. જગડુ સાહેબ, બસ આટલા શબ્દો જ કાફી હતા આચાર્યના. જગડુ સાહેબ પોતાના મૂડી આમ પાણીની જેમ વહેવડાવી દીધી. અને જગડુ સાહેબ કહે છે કે ચારે બાજુથી અનાજ મોં માગ્યા ભાવે ખરીદ્યું. 700 ભંડાર ભરાવ્યા, 700. અને નીચે લખેલું તામ્રપત્ર ઉપર કે આ અનાજ ગરીબો માટે છે. એમ કહ્યું એટલે કોઈએ લે જ નહીં, ત્યાં કોઈ ખોલવાનું જ નહીં. જયારે દુકાળ પડ્યો ત્યારે અનાજનો ઉપયોગ કર્યો અને એમાં લોકોને જરાય વાંધો નહીં આવ્યો. ને એવા પણ લોકો હતા શ્રેષ્ઠીઓ ત્યાંના કે જે લોકો પાસે આમ શરમ આવે, માંગતા પણ માગી શકતા નતા. અને જયારે જગડુશાને ખબર પડી ત્યારે લાડવાની અંદર ગીની નાખી અને લાડવા એમને ત્યાં પહોંચાડતા. એ લાડવાનું નામ પણ લજ્જાપિંડ રાખેલું. કોઈને એમને પણ ના થાય અને પોતાને પણ એવું અજુગતું ન લાગે, એવું આ જગડુશાનું કામ હતું. હવે જુઓ, જયારે દાન કરવાનું હોય ને, દાન તો બધા જ કરતા હોય છે, પણ જગડુશાએ આ દાનની સામે કોઈ માગણી નથી કરેલી કે મારે આટલું જોઈએ કે આટલું જોઈએ. એ દાન ઇઝ કમ્પ્લીટ વોશ આઉટ. જયારે તમે દાનની સામે બધી ડિમાન્ડ કરીએ છીએ આપણે, મારે આટલી આટલી વસ્તુ જોઈએ, દેટ ઇઝ નોટ એ દાન. એ એક સોદાબાજી બની જાય છે. હા, સંઘ તમને આપે એ તમે સ્વીકારો. ઘણી વખત તો સામાન્ય પ્રસંગોમાં, વ્યવહારિક પ્રસંગોમાં પણ હું તમને વાત કરું છું ત્યારે મને યાદ આવ્યું કે અમે જયારે મુંબઈમાં એક લગ્નમાં ગયેલા અને પ્રવીણાની બહેનના દીકરાનું લગ્ન હતું, દીકરીના દીકરાનું લગ્ન હતું. તો આપણે મોટા થયા, દીકરીના દીકરાનું લગ્ન. હવે એ લગ્નની અંદર આ તો મેં નજરે જોયું છે, ત્યાં આગળ પેલા ચોરીમાં સાસુમાનો પેલો છોડો પકડે ને અને પછી માંગે કે શું માંગો, તો એના ભાઈબંધો કે મર્સિડીઝ માંગ, પૈસા વાળા હતા, તો આ માંગને, આ ગાડી માંગને, આટલા લાખ રૂપિયા માંગને, આટલું માંગને. પછી જયારે એને આંખો બંધ કરી અને કીધું શું માગ્યું હશે, તમે વિચાર કરો, મર્સિડીઝ માગી હશે કે શું માગ્યું હશે? એને શું માગ્યું? એને કહ્યું કે મારી એક જ ઈચ્છા છે, બીજું કઈ નહીં, ઓછામાં ઓછા 5 પશુઓને છોડાવજો કતલખાનેથી જતા. તમે વિચાર કરો, ઓછામાં ઓછા. અને એને માગણી એને પૂરી કરી. દાન, એ દાન આને કહેવાય છે કે દાન જયારે તમે આપો ત્યારે પછી ત્યાં આગળ ચૂપ થઈ જવાય, બંધ થઈ જવું જોઈએ. ચાલો ત્યાંથી આગળ વધ્યા 72 જિનાલય. આ 72 જિનાલય ભીમાલનું નહીં હો, જુદું જ છે. આ 72 જિનાલય એ બિદડાથી 9 કિલોમીટર દૂર છે. બિદડા નામ તો તમે સાંભળ્યું હશે, બિદડાની હોસ્પિટલ. બિદડાની હોસ્પિટલમાં પણ બહુ જોવા જેવું છે. ત્યાં આગળ પણ, ત્યાં અમે ગયા. એ કેલિફોર્નિયાના એક વિજયભાઈ કરીને હતા, વિજયભાઈ છેડા. વિજયભાઈએ અમને આખું સમજાવ્યું. ત્યાં આગળ 2 કલાક બેઠા અને આખું અમે ત્યાં આગળ ફર્યા બિદડાની હોસ્પિટલમાં. 25,000 માણસોને વિધાઉટ એની ફીસ એમનો મોતિયાનું ઓપરેશન, નેત્રદાન અને એ સિવાય બીજા ગરીબ માણસોને બધી સરસ રીતે, અને પાછી સગવડ પણ ગમે તેવી નહીં, ખૂબ સરસ રીતે સગવડ. અદભુત છે, જોવા જેવું છે. ત્યાં આગળ 72 જિનાલયમાં એક જ ભગવાન, પાછા આદિનાથ ભગવાન, એક જ ભગવાન. અને અમે ત્યાં આગળ પણ સેવા પૂજાનો લાભ લીધો. અને એ ભગવાન તો એટલા બધા મોટા છે કે એને ઉપર તમારે કરવા માટે પણ પેલા એમાં ચડવું પડે છે, લિફ્ટમાં સ્પેશિયલ બનાવેલી. એટલી સીડી પણ બધું ઇલેક્ટ્રિકલી અને એ બધું મૂવ થાય છે.
અને એ તો જોયું, પણ બહાર નીકળ્યા પછી અમારી નજર ગઈ સીલિંગ ઉપર. સીલિંગ ઉપર સામાન્ય રીતે ઘુમ્મટ તો હોય છે, આપણા એફટીમાં ફ્રેન્કલિનમાં પણ કેટલો સરસ ઘુમ્મટ છે, એવી રીતે એવો સરસ ઘુમ્મટ, પણ આ કોઈ જુદો જ છે. આની અંદર ઓઇલ પેઇન્ટિંગ હતું, કલર પેઇન્ટિંગ, અને એટલું જ નહીં પણ આખા દેરાસરમાં ચારે બાજુ કલર પેઇન્ટિંગ. એ પેઇન્ટ જે છે, કલર કોમ્બિનેશન છે, અને તેનાથી ઘુમ્મટની જે ચમક આવે છે એ ખરેખર જોવા જેવી છે. અને ત્યાંથી અમે એ 72 જિનાલયની એક બીજી ખૂબી હતી, અમને કહેવામાં આવ્યું હતું ઇન્ડિયા ત્યાંથી જ કે તમે 72 જિનાલયમાં રાત રોકાજો છો. અમે બધી વ્યવસ્થા કરી, રાત રોકાયા ત્યાં આગળ. રાત્રે ભાવના બહુ સરસ થાય છે, અને એ ભાવનામાં અમે ગયા, બેઠા ત્યાં આગળ, અને 2 જણાએ ભાવના કરાવી હતી. એક હાર્મોનિયમ પર ગાય અને એક છે તે તબલા ઉપર. પણ એ ભાવનામાં તમે ડૂબી જાઓ એમ કહું તો ચાલે. મેં હજુ સુધી આવી કોઈ જગ્યાએ રાગ સાંભળ્યો નથી. અને છેલ્લે જે ભગવાનની વધાઈ બોલાવે છે શાસ્ત્રીય રાગમાં તો અદ્ભુત છે. આશ્ચર્ય તો મને એ વાતનું થયું કે બંને ભાઈઓ મુસલમાન છે, બંને મુસલમાન છે, અને એને કહ્યું કે અમને 4 પેઢીથી અમે અમારું આ ચાલે છે કામ, છેલ્લી 4 પેઢીથી મુસલમાન જ. અને એ ભાવના તમે જોઈને એટલા ખુશ થઈ ગયા. લોકોએ કોઈ 100 રૂપિયા, કોઈ 200 રૂપિયા, કોઈ 500 રૂપિયા એને ગિફ્ટ આપી. એની બહુ ઈચ્છા છે અહીંયા આગળ આવવાની, અમેરિકા. ચંપાબેનનો નંબર આપવાનો છું છે મારી પાસે બધું. અને એ તમે જુઓ ને તો બધી જ પૂજાઓ કરાવે છે ખૂબ સુંદર રીતે, ખૂબ સુંદર. આફ્રિકાને બધે જઈ આવે છે. આફ્રિકા હું ધારું છું, લંડન પણ જઈ આવે. અને એ કહે છે કે મેં કીધું, એમને પૂછ્યું અમે કે તમે દિવસના ટાઈમે શું કરો છો? તો કે દિવસના ટાઈમે શાસ્ત્રીય સંગીત શીખવાડે છે. શાસ્ત્રીય સંગીત, ધાર્મિક ઉપર બધું જ. એનું તમે એની ભાષા જુઓ ને, તમે ભૂલી જાઓ. તમને લાગે કે આપણે કઈ જૈન નથી, આ જૈનથી પણ વધુ ચડિયાતા જૈન છે, અને જૈન ધર્મ જ પૂરેપૂરો પાડે છે. ચાલો આગળ વધીએ. આગળ અમે ઘણા બધા જગ્યા છે, પણ એક ડોણ કરીને એક ગામ છે, માંડવી જતા આવે છે. ડોણ ન કરતા, ડોણ. એ ડોણમાં કાચનું દેરાસર બહુ સરસ છે. કાચના દેરાસર તો કચ્છમાં ઢગલાબંધ છે, પુષ્કળ દેરાસરો છે. પણ આ કાચનું દેરાસર, એવું કાચનું દેરાસર મેં આ બીજું કે ત્રીજું જોયું હશે. એક ઇન્દોરમાં છે. ઇન્દોરમાં 3 માળનું કાચનું દેરાસર છે. એ પણ અદભુત છે, એની તો કોઈ વાત જ. પણ આ ડોણ પણ નાનું છે, પણ એ કાચના દેરાસરમાં ખૂબી ક્યાં છે કે દિવાલ ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો છે, 4 કરોડ સોનાનું પાણી ચડાવેલું છે. અને એ દેરાસરની અંદર ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું આ દેરાસર છે. હવે અમે ગયા એ વખતે નસીબ હશે સારા કે જે હોય, સાચા હીરાની આંગી હતી. અને એ દેરાસરમાં એ વખતે એક સંઘ પણ આવેલો બહારથી. દેરાસરમાં ઉભા રહેવાની જગ્યા નથી, પણ અમે તો પછી કલાક રહેવું પડ્યું ત્યાં આગળ, બધું કયા શાંતિથી. હવે એ દેરાસરમાં એ વખતે 9 જાતના રંગ બદલાય છે, રંગબેરંગી. 9 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલર્સ, કોન્સ્ટન્ટલી ચેન્જિંગ. આ શું કે છે કઈ સમજ ના પડી, પણ એની પાછળ કોઈ સ્પિરિચ્યુઅલ આખો ભાવ છે. પંચ પરમેશજી ગણો, નવપદજી ગણો, જે ગણો એ તમે, આખો એવો ભાવ આવે છે તમને જુઓ તો. કારણ કે ભગવાનના ગવારામાં આવું ડેકોરેશન એટલે કોઈ ઘર શણગારવાનું નથી, આ કે ભગવાનને શણગારવાનું નથી, પણ કોઈ સ્પિરિચ્યુઅલ એમાં એ જેમ રંગ બદલાય એમ આપણા મનના ભાવ પણ બદલાતા જાય. એવું અદભુત છે જગા. અને ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, એ અમે સ્ટોરી સાંભળી. સ્ટોરી તો બધે સાંભળી હતી, બધે કાઢી રાખેલા. મેં કીધું જે પૈસા લેવા હતું, પણ અમને આની વાત કરશું છે. એ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન જે ઓરિજિનલ હતા નાના, એમને ત્યાં બેસાડવા માટે કહે છે ઘણો પ્રયત્ન કર્યો. 3 વખત કર્યું ને 3 વખત બેઠા નહીં. ભગવાનને પછી ઉપર લઈ ગયા. ખબર નહીં, કોઈકને સ્વપ્ન આવ્યું હશે, ગમે તે ઉપર લઈ ગયા. ઉપર તો શું હોય, શિખર હોય ને. એ શિખરમાં પોલાણ બનાવ્યું, શિખરની અંદર પોલાણમાં ગભારો બનાવ્યો અને ત્યાં બેસાડ્યા. ત્યાં બેસી ગયા. અને આજે પણ છે એ શિખરમાં. અમે ગયા અને પોલાણમાં દર્શન કર્યા. 400 વર્ષ જૂની પ્રતિમા છે, 400 years old. 2010માં પ્રતિષ્ઠા થયેલી. એ બધા કચ્છના છો, બધા મને ખબર નહીં કે બધા કચ્છના બેઠેલા છે. ગામ નાનું છે, ગામ નાનું છે, પણ દેરાસર અદભુત છે. હવે ત્યાંથી તમને સુથરીનો તો સાંભળ્યું જશે, બધા કચ્છના લોકો સુથરીની ઘણી વાતો સાંભળી. જો એ બધા કચ્છના બધા જ છે, એટલે હું બોલું છું બરાબર છે ને? તો બરાબર. સુથરી ગામની અંદર જે મૂળનાયક છે, એ મૂળનાયકનું નામ છે ધૃત કિલ્લોલ પાર્શ્વનાથ ભગવાન. ધૃત કલ્લોલ. મેં કીધું આવડે ક્યાંથી નામ આવ્યું આવું? પછી ત્યાંની સ્ટોરી સાંભળી.
તો એ સ્ટોરીમાં તમને સંક્ષેપમાં જ કહું છું કે ઉદિયા મેઘાશા નામનો એક શ્રાવક હતો. એને માથે બહુ દેવું ચડી ગયેલું, અને એ દેવું પણ કેવું 100 કોરીનું દેવું હતું. કોરી એટલે અત્યારે જેમ ડોલર ગણાય ને એમ એ જમાનામાં કોરી કહેવાતું. કોરી કચ્છના રાજાનું બધું ચલણ હતું. 100 કોરીનું દેવું એટલે જબરજસ્ત દેવું ગણાય. એ કાળની વાત છે. એટલે કંટાળી ગયો, એની પાસે પૈસા આપવાની શક્તિ નથી. એને થયું કે હવે જીવન જીવવાનો કોઈ અર્થ નથી, હું કેવી રીતે મોઢું બતાવું. કુવા પાસે ગયો, આપઘાત કરવાનો વિચાર આવ્યો. ત્યાં આગળ એને આકાશવાણી થઈ કે તું આમ નહીં કર, તું ઘરે જા, સુઈ જા, હું તને સ્વપ્નમાં બધી વાત કરીશ. દેવે સ્વપ્ન આપ્યું, અને સ્વપ્નમાં એને કીધું, અધિષ્ઠાયક દેવે કીધું કે તું કાલે સવારે અમુક જગ્યાએ જાય. જગ્યાનું નામ કીધું, અને ત્યાં એક વેપારી તને મળશે, એ તને 200 કોરી આપશે. એટલે પેલા વેપારીને પણ સ્વપ્ન આવેલું દેવે, બરોબર. એ ત્યાં જાય છે, 200 કોરી લેશે. 100 કોરીનું તું દેવું ચૂકવી નાખજે, અને 100 કોરી લઈ બાકી વધી એ તું ગોધરા જજે, અને ગોધરાની અંદર તને દેવરાજ વણિક નામનો એક માણસ મળશે. એ ગાડામાં આવતો હશે, હા, એ ગાડામાં આવતો હશે. તું એને 100 કોરી બાકીની આપજે, અને પાર્શનાથ ભગવાનની પ્રતિમાજી ત્યાં હશે, એ તું લઈ લેજે. એટલે દેવરાજ વણિકને પણ એક્ઝેક્ટલી એવું સ્વપ્ન આપ્યું કે તું આ પ્રમાણે જજે, તને આ માણસ મળશે, 100 કોરી આપશે. એવો પણ કાચા ન હોય, બંને બાજુ મેસેજ આપે. હા, તો ત્યાં આગળ જાય છે, 100 કોરી આપી અને પ્રતિમાજી લે છે, ચિંતામણી પાર્શનાથની પ્રતિમા. અને આ પ્રતિમાજી કોઈ વાત જ ના હોય એમ કે જબરજસ્ત પ્રતિમાજી હતા, નાના સરખા હતા. એ લઈને ત્યાં આગળ આવે છે, સંઘને બોલાવે છે અને વાત કરે છે કે આવું આવું થયેલું હતું. સંઘ કહે છે આ ચમત્કારિક પ્રતિમા છે, આપણે ત્યાં બેસાડીએ અને એની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા વખતે ચારે બાજુ બધાને બોલાવ્યા અને મોટું સાધાર્મિક વાત્સલ્ય રાખ્યું. આજુબાજુના લોકોને, એ લોકોનો એસ્ટિમેટ હતો કે બહુ તો 10,000 માણસ આવશે, પણ માણસ ડબલ થઈ ગયું. હવે એ બધાને પીરસતા ગયા. ખાવાનું તો બધું હતું, પણ હવે ઘી ખૂટવા માંડે એ લોકોનો ડર હતો કે ઘી હવે ખૂટી જશે. એ જમાનામાં તો ઘી કેવું પીરસે, ઘી ખૂટી જશે કે હવે તો શું કરું. અને બધા જમાડી રહ્યા પછી પણ પાછું જોયું ખોલીને તો ઘીનો જે ગાળવો હતો એટલો ને એટલો જ ભરેલો હતો. સહેજ પણ ઘી જાણે ખૂટ્યું નથી એવું બધું જ ભરેલું હતું. એટલે આ ચમત્કાર થયો. એટલે ધ્રુત નામ રાખ્યું. ધ્રુત એટલે ઘી, અને કલ્લોળ, એ કલ્લોળનો અર્થ એક જાતનો ચમત્કાર, એટલે ધ્રુત કલ્લોળ નામ રાખ્યું. લબ્ધિ, કલ્લોળ એટલે લબ્ધિ, તો ધ્રુત કલ્લોળ પાર્શ્વનાથ નામનું નામ રાખ્યું. બહુ સરસ છે આ દેરાસર. સુથરી ગામમાં તમે આ તો ખાસ જજો. અને એ સુથરી તેના દેરાસરમાં 174 વર્ષથી અખંડ દીપક ચાલુ છે. 170 આમે લખેલું છે, કપૂર નથી માનતો. 174 વર્ષથી અખંડ દીપક ચાલુ છે અત્યારે. અને ખૂબી ક્યાં છે, એ દેરાસરની બાજુમાં એક નવું દેરાસર હમણાં થયું છે, ત્યાં અમે ગયા. તો ત્યાં આગળ એ પાર્શનાથ ભગવાનની, જીરાવલા પાર્શનાથની ચૌમુખજીની પ્રતિમા છે. ખૂબી ક્યાં છે કે દેરાસરની ચારે બાજુ મોટા કાચ છે, મિરર્સ છે, અને ચારે બાજુ એક સ્પોટ બનાવ્યા છે. એ સ્પોટ ઉપર તમારે ઉભા રહેવાનું. એ સ્પોટ પર ઉભા રહીને જુઓ તો સાયન્સનો સિદ્ધાંત છે, કોઈ ચમત્કાર નથી. બે બાજુ કાચ હોય, વચ્ચે ભગવાન છે. તમને પ્રતિમાઓ કેટલી દેખાય? અનંત અનંત પ્રતિમાઓ. અને આ અનંત શબ્દ પર ખરેખર તમને લાગે કે પ્રતિમાઓ લાઈનસર બેઠેલી છે અને ચોખ્ખું દેખાય છે. એનો તમારી નજર પહોંચે ત્યાં સુધી પ્રતિમા દેખાય છે. તમે સ્તબ્ધ થઈ ગયા, કેટલી સરસ વાત છે. કચ્છની વાતો બધી ઘણી કરવા જેવી છે, પણ લક્ષ્મીબેન પાસે સાંભળજો તમે. હા, પણ વધારે તો ખાસ મારે વાત કરવી છે. એથી વધારે હવે સમય શિખર જઈએ આપણે. એક જ વસ્તુ છે, તમે જે ઓસિયાજીમાં ગયા, હા, ત્યાંથી કચ્છીઓ ઓસિયાજીમાંથી આવ્યા, અચ્છા, પાકિસ્તાનમાંથી. ઓહો, એટલે તમે સમાવ ઓસિયાજીમાંથી કચ્છ ગયા અને સમાવ એક રિલીઝ થઈ ગયું. વાવ, બહુ સરસ. પરીક્ષા આપતા હતા રોજ સવારે. કેમ કે જે ઇતિહાસમાં જાઓ તો અમે લગભગ જ્યાં આગળ ગયા છે વાનમાં 10 થી 12 જણ હતા. અને અમારું એક જ જે હતું કે એ જાત્રા પછી જયારે બેસીએ બધું પત્યા પછી ત્યારે બધાની પરીક્ષા લેતા, અને બધાએ નોંધ લખવાની, નોટ્સમાં લખવાની. આ બધું બોલે બધાની નોટ્સમાં છે, નોટ લખવાનું, અને બધાને પછી બંધ કરી દેવાની નોટ. અને અમે ક્વેશ્ચન પૂછતા હતા, મલ્ટિપલ ચોઇસ તો નહીં, પણ રેગ્યુલર ક્વેશ્ચન. તત્વાર્થ કરતા અઘરી પરીક્ષા. બધાને પૂછીએ કે આ ભગવાનના મૂળ નાયક કોણ હતા, અહીંયા શું વિશિષ્ટતા હતી, અહીંયા શું હતું, અને બધાને જવાબ મળતા. બહુ મજા આવતી હતી. એટલે કચ્છી, વિસા અથવા દસા ઓસવા
એટલે ઓસવાલ ગામમાંથી કચ્છીઓ રજપૂતમાંથી તમે જે ગોગન કે એમાંથી છઈન જણાય બરાબર. એના પછી કચ્છમાં ગયા. થોડો સમય વધારે લઉં છું, જરા સાંભળવું છે ને. હો યા. ત્યાંથી અમે સફેદ શિખર ગયા. પણ તમે પણ ઘણા તીર્થો પોતાના માફ કરજો, એ બધાની એને માટે 2 કલાક જોઈશે. હા, એ અત્યારે સમય નથી આપણે. હું તમને હાઇલાઇટ્સ જ કહું છું, હાઇલાઇટ્સ જ કહું છું માત્ર, કારણ કે એમાં તો ઘણા તીર્થોમાં ગયા. હવે ત્યાંથી શિખરજી ગયા. સાંભળજો, હવે શિખરજી તો તમે જાણો છો, ઘણા બધા જઈ આવેલા છે. બિહારની અંદર ઝારખંડ, સમુદ્રની સપાટીથી 4400 ફૂટ ઉપર, અને જળ મંદિરમાં સામળિયા પાર્શ્વનાથ છે. ત્યાં આગળ 20 તીર્થંકરની ટૂંક છે, કારણ કે 20 ટૂંક તો વધારે છે, તમને કહું છું આગળ. પણ 20 તીર્થંકર ત્યાં આગળ, એની કઈ ભૂમિ કહેવાય છે? નિર્વાણ ભૂમિ. ત્યાં નિર્વાણ મોક્ષે ગયેલા. બરાબર. હવે આ પણ એક ખૂબી છે આમાં. એ 20 તીર્થંકરની જયારે દેરી બનાવી, એનો 21મો જીર્ણોદ્ધાર થયો ત્યારે મુર્શિદાબાદનો એક ખુશાલચંદ શેઠના હાથે. આ ખુશાલચંદ શેઠને એક પ્રશ્ન હતો કે દેરી તો બનાવીએ, પગલા મૂકવાના ત્યાં આગળ, પણ આ દેરી કઈ જગ્યાએ, કયા ભગવાન મોક્ષે ગયા? આખો જગા જ હતો, 1000 એકર જગા, પણ એ પહાડ ઉપર કયા ભગવાન કઈ જગ્યાએ મોક્ષે ગયા એનું એ મૂંઝવણ હતી. અને ખુશાલચંદ શેઠ એટલે બહુ સાધાર્મિક જબરજસ્ત છે. તો દેવને ખબર પડી, દેવે સ્વપ્નમાં શું કહ્યું કે તું પહાડ ઉપર નીચેથી ચડતો ચડતો ઉપર જા, ત્યાં તને કેસરના સાથિયા જ્યાં દેખાય એ જગ્યાએ ભગવાન તારે બેસાડવા, એટલે દેરી બનાવવાની એ ભગવાનની. પણ હવે એ ભગવાન પાર્શ્વનાથ ભગવાન છે, અજીતનાથ ભગવાન છે, ખબર કેવી રીતે પડે? તો દેવે કહ્યું કે જો 2 સાથિયા દેખાય તો 2 નંબરના ભગવાન, અને 2 નંબરના ભગવાન કયા? અજીતનાથ ભગવાનની દેરી. 23 સાથિયા દેખાય તો પાર્શ્વનાથ ભગવાન. 23 સાથિયા તો છેક ઉપર, પાર્શ્વનાથ ભગવાનની ટૂંક તમે જુઓ તો બહુ ઊંચાઈ પર છે. ત્યાં 23 સાથિયા કેસરના દેખાયા, અને પાર્શ્વનાથ ભગવાનના પગલા ત્યાં બેસાડ્યા. અને એ પાર્શ્વનાથ ભગવાનનું જે દેરાસર છે એની નીચે એક ગુફા છે. આ ગુફાની વાત પહેલા મેં કરેલી છે, એટલે રિપીટ નથી. પણ એ ગુફામાં બેસીને ધ્યાન કરવા જેવું છે. ઘણા બધા થાકી ગયેલા, બધા નીચે, પણ અમે 4-5 જણા હતા. મેં કીધું તમારે આ ગુફામાં જવું, બધા કે અમે જઈએ. અમે ગયા ત્યાં આગળ, અને ત્યાં આગળ આસન પાથરેલા છે. પાર્શ્વનાથ ભગવાન કૌશક મુદ્રામાં ત્યાં મોક્ષે ગયેલા હતા. આજે પણ અખંડ દીવો ત્યાં ચાલુ છે. અને એનો જે આખો એક પાળીઓ બનાવ્યો છે, જેમાં નવપદજી મૂકેલા છે, વચ્ચે અરિહંત પદ છે. એની બધી એ યોજના જ કોઈ ગજબ છે. ત્યાં બેસીને અમે ધ્યાન કર્યું, 15 મિનિટ બેઠા ત્યાં, અને બધાને થયું કે અહીંયા બેસી જ રહીએ, ઉઠવું જ નથી. એવા વાઇબ્રેશન્સ ત્યાં આગળ આવે છે. એ બધું કર્યા પછી હવે તમને બહુ ઝડપથી વાત કરવી પડશે મારે. હવે એની અંદર પછી બીજા 4 ભગવાન જે બાકી રહ્યા, ઋષભદેવ, વાસુપૂજ્ય, નેમનાથ અને મહાવીર સ્વામી, જે બીજે બધે મોક્ષે ગયા, પણ એ 4ને પણ ત્યાં આગળ દેરી બનાવી, પગલા બનાવ્યા. 4 શાશ્વતાજી, ઋષભચંદ્રાનંદ, વર્ધમાન, વારિશ, એની પણ 4 દેરીઓ બનાવી. અને 2 ગણધરના પગલા બનાવ્યા, એક ગૌતમ ગણધર અને શુભ ગણધર, એના પણ બનાવ્યા છે. હવે આગળ વધીએ તો હા, એક વાત ભૂમિયાજીની કહેવાની રહી ગઈ. તમે બધા જાણો જ છો કે નીચે જઈને પહેલા કોના દર્શન કરવા પડે છે. પણ આ ભૂમિયાજી પણ, જો તમને ઇતિહાસ ખબર ન હોય તો બહુ સંક્ષેપમાં કહું છું, કારણ કે ટાઈમ થઈ જવા આવ્યો છે. એક ચંદ્રશેખર નામના રાજા હતા પોતે. ભૂમિયાજી એક જમાનામાં ચંદ્રશેખર નામના રાજા, અને ગુરુદેવના કોઈ સહકારથી એમણે જૈન ધર્મ પાળ્યો. અને જૈન ધર્મ પાળીને એ રાજા ત્યાં આગળ, એને બહુ ભાવ થઈ ગયો કે હું એક સંઘ કાઢું. ચંદ્રશેખરે સંઘ કાઢ્યો, અને સંઘમાં આગળ જતા જતા એક નિમિયા ઘાટ કરીને એક જગા આવે છે, ત્યાં આગળ આવ્યા. અને એને એકદમ તાવ ચડ્યો, અને એને કાળો જ્વર એટલે આઈની ભાષામાં શું કહે છે ખબર નથી, પણ એવો જબરજસ્ત તાવ કે એના બધા વૈદ પણ હતા અંદર યાત્રામાં, પણ તાવનો કઈ ફરક ના પડ્યો. છેવટ એને લાગ્યું કે હવે સમય થઈ ગયો છે મારો. તો એને આચાર્ય ભગવાન પાસે અનશન વ્રત લીધું અને સંથારા પચખાણ લીધું. અને આચાર્ય જયારે એમ લાગ્યું કે આ જેન્યુઇન છે અને ગજબ છે, તો એને પછી આચાર્યને પણ સ્વપ્ન આવ્યું. અને આચાર્યએ કહ્યું આને, કોને? ચંદ્રશેખરને, કે તારો આત્મા આ દેહ છોડ્યા પછી દેવલોકમાં જશે,
દેવલોકની અંદર તું જાય તો ત્યાં આગળ જરા પણ પ્રમાદ ના કરતો, ભોગવિલાસમાં ન પડતો. તારું કામ છે શાસનની રક્ષા કરવાનું અને આ તીર્થની રક્ષા કરવાનું કામ છે. કારણ કે ભૂમિયા એ ત્યાં હતો, એ જ જગ્યાએ જ્યાં સમેત શિખર, ત્યાં આગળ જ આ ઘટના બની. આયુષ્ય પૂર્ણ થયું પેલા ઉપર દેવલોકમાં ગયા અને દેવલોકમાં જઈને પહેલું કામ એને કર્યું, અવધિ જ્ઞાનથી જોયું કે હું ક્યાંથી આવ્યો. ત્યારે ખબર પડી કે મને આ ઘટના બની. અવધિ જ્ઞાની તો બધું દેખાય. એને ખબર પડી કે આ બધું મને થયેલું હતું, આ જગ્યાએ મૃત્યુ થયેલું હતું અને હું અહીંયા આગળ આવેલો છું. એને પછી દેવની પાસે શક્તિ છે, એને આચાર્યજીને સ્વપ્ન આપ્યું અને સ્વપ્ન આપીને આચાર્યને કહ્યું કે ગુરુદેવ, હું અહીંયા આગળ આવેલો છું, તમે મને આ સંધારા પચખાણ આપેલું છે અને હું તમારા આપેલા વચન પ્રમાણે એ વચન લીધું છે મેં, એ વચન પ્રમાણે હું પાળીશ અને હું તીર્થની રક્ષા કરીશ. પણ એનો પુરાવો તમને આપું છું કે આ સમેત શિખર પહાડની નીચે એક વડનું વૃક્ષ છે, વડ, અને વડના વૃક્ષની નીચે એક ચબૂતરો છે. એ ચબૂતરાને તમે ખોદી કાઢાવો અને એની નીચે ભૂમિમાંથી મૂર્તિ રૂપે હું પ્રગટ થઈશ. અને એ જ કરીને મૂર્તિ બહાર આવી. એ મૂર્તિનું નામ શું? ભૂમિયાજી. એ જ ભૂમિયાજી. એ ભૂમિયાજી આજે તીર્થોની રક્ષા કરે છે અને એ ચમત્કાર એટલે ચમત્કાર જ છે. અમે બધા ગયેલા, ઘણા બધાને અમે ચડતા પણ એમ લાગ્યું, ચડીને યાત્રા કરી એમ લાગ્યું કે હવે પગ થાકી ગયા છે, નીચે નહીં ઉતર્યા. પણ કોઈ વાંધો નથી આવતો, કોઈ વાંધો નથી આવતો. જબરજસ્ત તીર્થ છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. પાવાપુરી, રુજુવાલિકા નદીના કિનારે ગયા. ત્યાં અમે કૌશક કર્યો. રુજુવાલિકા નદીના કિનારે જ્યાં ભગવાન ભાવીને કેવળ જ્ઞાન થયું હતું, એ જગ્યાએ બેસીને બહુ મજા આવી ત્યાં આગળ. અને ભગવાનનું અંતિમ દેશના જ્યાં હતી, જ્યાં ભગવાને અંતિમ દેશના આપેલી, એ જગ્યાએ અમે ગયા. ત્યાં આગળ આખું સમવસણ બનાવ્યું છે આરસપાણનું, બહુ સરસ જોવા જેવું છે. ત્યાંનું જળ મંદિરમાં ગયા અને જળ મંદિરની અંદર જે કમળની પાંદડી, આપણે ભક્તામરમાં તો બોલીએ છીએ ને કમળ ઉપર, કે એ બિંદુ કેવું શોભી ઉઠે છે. હા, તો એવું જ કમળની પાંદડી ઉપર તરતું હતું પાણીનું બિંદુ, તરતું હતું, આમ ફ્લોટિંગ. તમને એમ લાગે કે હમણાં લઈ લો, રીસર તમને મોતી લાગે, સાચું મોતી. એવી સરસ જગા છે. અને ત્યાં અંદર ગયા પછી અમે જોયું તો ભગવાનના ચરણ ત્યાં સ્થાપિત કર્યા અને ભગવાનને આસોવદ અમાસના દિવસે જયારે દેશના આપેલી એ જગ્યા જ છે ત્યાં આગળ. એમ કે છે કે આસોવદ અમાસના દિવસે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને પેલું છત્ર હાલે છે કન્ટિન્યુઅસ. ત્યાં અમે આરતી મંગળદેવ વગેરે લાભ લીધો. ચાલો આગળ વધીએ. નાલંદા ગયા. નાલંદા વિશ્વ વિદ્યાપીઠ જોવા જેવી છે. રાજગ્રહીનું એક ઉપનગર હતું એક જમાનામાં અને ત્યાં આગળ 10,000 સ્ટુડન્ટ્સ ભણતા હતા અને એના 1500 તો એના પ્રોફેસર્સ હતા. હવે એ નાલંદાનું જો તમારે જોવું હોય ને, યુ નીડ 3 hours, 3 કલાક જોઈએ. અમે ગાઈડ લીધો અને ગાઈડે બધું જ અમને ડિટેલમાં સમજાવ્યું કે એના ક્વાર્ટર્સ ક્યાં હતા, ક્યાં આગળ છોકરાઓ રહેતા હતા, ક્યાં સુઈ જતા હતા, કેવી રીતે ખાતા હતા, પીતા હતા, પ્રોફેસરો ક્યાં રહેતા હતા. એમાં એક નામ તમે સાંભળ્યું હશે, સ્ટુડન્ટ નામ હ્યુએન સંગ, ચાઇનાનો હ્યુએન સંગ. 12 વર્ષ રહી અને એને ત્યાં આગળ ભણ્યો છે. બૌદ્ધ ધર્મના સાધુઓ છે ત્યાંથી તિબેટથી આવતા હતા, ચાઇનાથી આવતા હતા. એવી જાહોજલાલી હતી નાલંદાની. ઘણી બધી વાતો છે. પણ એક કરુણા એ હતી કે બખ્તિયાર ખિલજી નામનો મુસલમાન, એને ચડાઈ કરીને આખું તોડી નાખ્યું. અત્યારે બધા ખંડેરો જ છે. પણ નાલંદા શબ્દ નાલમ વત્તા દા. નાલમ એટલે કમળ અને દા એટલે દેવું. કમળનું જે દાન, કમળનું દાન એટલે જ્ઞાન આપવું, એનો અર્થ નાલંદાનો થયો. આગળ વધીએ. ચંપાપુરી. ચંપાપુરી જો તમે ના જાઓ તો નકામું છે. તમે શિખરજી જાઓ ને ચંપાપુરી ના જાઓ તો નકામું છે. એમ જ ગણી લો. ચંપાપુરી નથી જતા ઘણા, ટૂરમાં નથી ઇન્ક્લુડેડ. તમે ઇન્ક્લુડ કરાવજો, ભલે 5,000 વધારે થાય. ચંપાપુરીની અંદર વાસુ પૂજ્ય સ્વામીના 5 કલ્યાણકો છે. શ્રવણ, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન ને મોક્ષ કલ્યાણ. 5 એટલે 5 જુદા જુદા સ્થાનો છે ત્યાં આગળ. 5 જગ્યાએ અમે સેવા પૂજા કરી. ચંપાપુરીની ખૂબી શું છે? ભાગલપુર એનું બીજું નામ છે. એ મોટું સિટી છે. તમને એકવાર જાઓ તો અમદાવાદ, વડોદરા યાદ આવી જાય એવું છે. પણ એ ત્યાં આગળ કેવા શ્રાવકો, જો મહાવીર સ્વામીના પરમ શ્રાવક કામદેવ નામ સાંભળ્યું હશે. કામદેવ શ્રાવક ત્યાં આગળ થયા. સુદર્શન શેઠનું નામ સાંભળ્યું હશે. સુદર્શન શેઠ ચંપાપુરીમાં. શ્રીપાળ મહારાજા, શ્રીપાળ મૈણા ચંપાપુરીમાં.
ચંદનબાળા ચંપાપુરીમાં અને સતી સુભદ્રા ચંપાપુરીમાં. એ સુભદ્રાનો કૂવો પણ ત્યાં આગળ છે. સુભદ્રાની સ્ટોરી અને શ્રેણિક મહારાજા અને એનો પુત્ર કોણિક એની રાજધાની પણ ચંપાપુરી હતું. અને આ જે સુભદ્રા સતી સુભદ્રાનું જેને તમે સ્ટોરી સાંભળી છે, સંક્ષેપમાં જ કહું છું કે એને જૈન ધર્મમાં ખૂબ જ હતી. એના લગ્ન થયા કોઈ એવા સાથે કે જેને ટેમ્પરરી જૈન ધર્મ અપનાવેલો. એ એકલી હતી. સાધુ મહારાજ આવે છે, આંખો લાલ છે, આંખમાં તરણું પડ્યું છે, અને આને એકદમ સિમ્પથી થઈ. સાધુ ભગવાનને કીધું, સાધુ ભગવાનજી આપ બિરાજમાન થાવ, હું આપનું જીભથી હું તરણું કાઢી આપું. જો કરુણ આંખો લાલ લાલ થઈ ગયેલી હતી. તરણું કાઢે છે એ વખતે એના કપાળમાં જે લાલ રંગનો ચાંદલો હતો, એ ચાંદલાનો રંગ સુભદ્રાના કપાળ ઉપર લાગે છે. મહારાજ સાહેબના કપાળ ઉપર, સોરી, મહારાજ સાહેબના કપાળ ઉપર લાગે છે. હવે જયારે મહારાજ સાહેબ બહાર નીકળે છે ત્યારે સાસુ દાખલ થાય છે. સાસુએ જોયું કે મહારાજ સાહેબના કપાળ ઉપર આ લાલ રંગ ક્યાંથી આવ્યો. સુભદ્રાનું કપાળ જુએ છે તો લાલ રંગ, એટલે એને શું થયું કે આ જરા આ સ્ત્રી એ કઈક ગરબડ છે. આની અંદર એના ચારિત્ર ઉપર શંકા ગઈ. એને ઉલટા શબ્દ વાપરે, એના હસબન્ડને વાત કરી, એને કાઢી મૂકી, અને એ પોતે કરુણા એક જગ્યાએ જઈ અને બેસી જાય છે, ધ્યાન ધરે છે. અને એ વખતે જો આમાં દેવોની સહાય તો હોય જ. દેવોએ ગામના ચારે દરવાજા બંધ કરી નાખ્યા ચંપાપુરીના. અંદર વાળો બહાર ના આવે, બહાર વાળો અંદર ના જાય. અને આકાશવાણી થઈ કે આ કુવાના પાણીમાંથી પેલું રેશમના તારણે, સૂતરના તાતણે ચારણી બાંધી અને પાણી અંદર જો બહાર કાઢે, એ પાણી છાંટશે તો જ દરવાજા ખુલશે. એટલે બધા, અને એ પણ સતી સ્ત્રીના હસ્તે જ થવું જોઈએ. એટલે બધી કહેવાતી સતી સ્ત્રીઓ બધી લાઈન લાગી ગઈ. બધા ઘણા ચારણીઓ નાખી પણ પાણી ચારણી જ તૂટી જાય ને, બંધા જ ક્યાંથી. છેવટે આને બીડું ઝડપ્યું. એની સાસુએ મસ્કર કરી. ગામના લોકો હસવા માંડ્યા કે આનું તો કેરેક્ટર લૂઝ, આ શું કરવાની છે. એને કીધું કે હું કરીશ. એને અંદરથી તો હતું કે હું સતી છું, મારા પતિ સિવાય મારે બીજા કોઈનો વિચાર નથી કર્યો. સતી સ્ત્રીઓ તો કહેવાતી ઘણી હશે એક પતિ વાળી, પણ મનમાં વિચાર પણ નથી આવે કોઈ પુરુષનો. ત્યારે એને આ ચારણી નાખ્યું બધું, અને ચારણીમાં પણ દેવોએ કાણા પૂરી દીધા. અને સૂતરના તાંતણે પણ એ મજબૂત દોરડું જ થઈ જવું હતું, બહારથી લોકોને ના દેખાય. અને પાણી કાઢ્યું, પાણી છાંટ્યું, દરવાજા ખુલ્યા. એ સતી સુભદ્રાનો કૂવો છે. આગળ વધી અમે લછવાડ ગયા, અને લછવાડમાં ક્ષત્રિય કુંડ અને મહાવીર ભગવાનનું ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક, આ ત્રણેય કલ્યાણકો ત્યાં થયા. એમાં લછવાડ અને ક્ષત્રિય કુંડ, લછવાડ છે એ ભૂમિ ઉપર છે, ગ્રાઉન્ડ ઉપર. ક્ષત્રિય કુંડ ઉપર છે, પર્વત ઉપર. હવે ત્યાં અમે લછવાડના ધર્મશાળામાં રોકાયા, અને ત્યાંથી સુમોમાં જવું પડે છે. અમે જયારે 94માં કે 96માં ગયા હતા સમેત શિખર, પહેલી વાર ગયા, ત્યારે અમારે ટ્રેક્ટરમાં જવું પડ્યું હતું, કારણ કે એ વખતે ઉબડ ખુબડ વાળો રસ્તો હતો. હવે રસ્તો સારો થયો છે, પણ સુમોમાં જવું પડે. 10 થી 12 જણનો સુમો ફરજિયાત લેવો પડે. યુ કેનોટ ગો બાય યોર કાર, યુ હેવ ટુ ટેક સુમો. હવે ત્યાં ઉતર્યા, ત્યાંથી પછી નદી છે, નદી વટાવી અને એક પહાડ છે. એ પહાડનું સૌંદર્યની તો કોઈ વાત કરવા જઈને, બહુ સરસ પહાડ છે. થોડો કઠિન છે ચડવાનો, બહુ ઊંચાઈ એટલી બધી મોટી, પણ 5-1 કિલોમીટર તો ખરો જ એ પહાડ ચડવાનો છે. એ પહાડ અમે ચડતા હતા, અને અમારી સાથે બધા બીજો પણ એક ગ્રુપ હતું, એક મુંબઈનું ગ્રુપ હતું, 26 જણા હતા. અને કેટલાક બહેનો બધી ડોળી કરેલી, અમે લોકો ચડતા ચડતા ઉપર જતા હતા. હવે સાંભળજો, આ વાત ખાસ સાંભળવા જેવી છે. ડોળીવાળાની સાથે અમે ચાલતા ચાલતા થોડી વાતો એની કરે. ડોળીવાળા પાસેથી કે લછવાડ પહાડનું શું મહત્વ છે. જ્યાં જે પહેલું તેનું ઇમ્પોર્ટન્સ હંમેશા પૂછી લેવું કે આનું મહત્વ શું છે, આ ક્ષત્રિય કુંડનું. ડોળીવાળા કહે, સાહેબ મહત્વની વાત તો બાજુએ મૂકો, પણ આ ક્ષત્રિય કુંડનું જો ખાસ મહત્વની જો વસ્તુ હોય તો એક જ છે કે અહીંના પૂજારી. મેં કીધું કઈ સમજ ના પડી, તું શું કહેવા માંગે છે, પૂજારી એટલે શું? એટલે કે સાહેબ અહીંયા આગળ આ ક્ષત્રિય કુંડની સેવા માટે જે પૂજારી છે એ 13 વર્ષની ઉંમરનો છોકરો હતો ત્યારથી પૂજારી તરીકે ફરજ બજાવે છે. અને એ પૂજારી આજે 99 વર્ષની ઉંમર છે, 99 years old. 13 વર્ષની ઉંમરથી એ દરરોજ ચડીને આવતો હતો. આજે પણ એ ચડીને આવવાનો. હવે બરાબર વાવ થયું, જુઓ, ધીસ ઇઝ રાઈટ વાવ. અમે પણ એમ થઈ ગયું કે વાવ. મેં કીધું તું ફરી બોલ જરા, કેટલી ઉંમર? તો કે 99. મેં કહું અંગ્રેજી સમજણ ના પડે, પાછું આમ ગણીને બતાવ્યું તો કે હા 99 વર્ષની ઉંમર.
અને ચડીને આવશે આજે પણ. હવે અમે લોકો છે ને લગભગ 9:15 ટાઈમ છે, 9:15 ટાઈમ હતો, 10 વાગે પક્ષાળને થાય. હવે તો આવવા જ જોઈએ પૂજારી. લગભગ પહોંચવા આવ્યા હતા અમે. અને સામેથી જોયું તો કોઈક ઓલ્ડ પર્સન કોઈક આવતો હતો, એની સાથે એક છોકરો હતો, એ એને હાથ પકડીને લાવતો હતો. બિચારો એકલો તો ના ચડી શકે, આટલું ચડવાનું પાછું તો વિચાર તો કરો, ચડીને આવવાનું. એ ત્યાં આગળ આવ્યું અને ડોળીવાળા કહ્યું, ઉભા રહો સાહેબ, આ જ પૂજારી છે. અને એ પૂજારી નજીક આવ્યા અને અમે એની આંખોમાં જોયું. અમે બધા એના ચરણ સ્પર્શ કર્યો, બધા જેટલા ત્યાં હાજર હતા, ઘણા બધા પહોંચી પણ ગયા હતા. અમે એનો ચરણ સ્પર્શ કર્યો અને પછી અમે એમને જવા દીધા, કારણ કે મારે બધું કામ છે. એ બધા ઉપર ગયા અને એના છોકરાઓ હતો, એનો પોતાનો જ છોકરો હતો, એને બધી તૈયારી કરી અને અમે લોકો નાહી ધોઈને બધું પૂજા સેવા માટે આવ્યા. તો એ બધી પૂજા સેવા તો કરી. પછી એટલે આરતી મંગળ દીવોમાં એ પૂજારી પોતે હાર્મોનિયમ વગાડ્યો, ઢોલ પણ વગાડે છે. બોલી શકતા બહુ નથી, બહુ ફાસ્ટ નથી બોલી શકતા. એટલે છોકરાએ જે બોલાવ્યું હતું બધું કરાવ્યું, તમને બધો લાભ મળ્યો. પછી હવે આપણને ક્યુરિયોસિટી તો સ્વાભાવિક થાય, એટલે પૂજારીને અમે ભેગા કરે ત્યાં આગળ વચ્ચે રાખે, બધા આજુબાજુ વળી ગયા અને કીધું પૂજારીને, તમે 99 વર્ષથી આવો છો, 99 વર્ષથી તમારી ઉંમર છે, આટલી કઠિન યાત્રા કરો છો, બધું ધન્યવાદ છે તમને. પણ તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ બનેલો કે જે મેમોરેબલ, યાદ રહી જાય એવો પ્રસંગ? કે સાહેબ ઘણા પ્રસંગો બનેલા છે, પણ એક તમને હું કહું. એ બધા પછી બેસી ગયા ત્યાં આગળ અને એને એમને વાત કરી કે વર્ષો પહેલા આ ક્ષત્રિય કુળનું જે દેરાસર છે, એ દેરાસરનો આ પહાડ એટલો સૌંદર્ય વાળો પહાડ છે, એટલો સરસ મજાનો પહાડ છે કે ગવર્મેન્ટના કેટલાક માણસો ત્યાંથી અહીંયા આગળ આવેલા અને એ લોકોને આ મંદિર કબજે કરવું હતું. નોન જૈન્સ હોય ઓબ્વિયસલી, એમને તો કઈ ખબર ના હોય, એ કબજે કરવું હતું અને એનું બધું કંઈક કરવું હશે. પૂજારી કહે છે કે મને ખબર પડી, હું ત્યાં આગળ દરવાજા પાસે જ ઉભો રહ્યો અને મેં આ લોકોને કીધું કે મહેરબાની કરી અને તમે ચાલ્યા જાઓ, મહેરબાની કરીને જાઓ. પેલા લોકો તો મસ્કરી કરી એને કે તું કોણ છે, તું પૂજારી, તારું કામ શું, બાજુમાં હટી જા. સાહેબ તમે નહીં લઈ જઈ શકો, અમારા ભગવાનને તમે નહીં લઈ જઈ શકો. અને આ ભગવાન 400 વર્ષ જૂના છે અને એ ત્યાં આગળ લાવેલા છે. પણ ખરેખર તો ભગવાનના ભાઈ નંદીવર્ધને ભરાવેલી આ પ્રતિમા છે, એને જીવિત સ્વામી કહે છે. આ જીવિત સ્વામી 3 જગ્યાએ છે, એક મહુવામાં છે, એક નાદિયામાં રાજસ્થાન જતા, અને એક અહીંયા છે. એવી સરસ અદભુત પ્રતિમા છે. પ્રતિમાનું વર્ણન તો તમે કરો, એ કરવા જેવું જ નથી, હું કરી શકું એમ જ નથી. શ્યામ વર્ણ છે, કસોટીના પથ્થરમાંથી બનાવેલી પ્રતિમા. પૂજારી કહે છે તમે નહીં લઈ જઈ શકો, મારા ભગવાનને તમે સ્પર્શ નહીં કરી શકો. પેલા લોકો તો ત્યાંથી ચાલ્યા ગયા અને બીજે દિવસે બધા આવ્યા માણસો લઈને. દરવાજો ખોલે છે, સામે જોયું તો મોટો વાઘ બેઠેલો હતો. વાઘને જોઈ આ બધા ઊભી પૂંછડીએ ભાગ્યા છે. ત્યાં આગળ કોઈની તાકાત છે ત્યાં આગળ અંદર જઈ શકે? જીવતો વાઘ. શું હશે આ વાઘ? કોણ હશે? કોઈ દૈવી ચમત્કાર થયો અને ત્યાં આગળ વાઘનું રૂપ લઈ અને સાક્ષાત દેવ ત્યાં આગળ. એ પછી મેં કીધું કે પછી અમે લોકોએ પૂછ્યું કે પછી ક્યારે આવ્યા છે? અરે સાહેબ આવવાની કોઈ નામ જ નથી દીધું કોઈએ. કોઈની તાકાત છે અહીંયા આગળ આવી શકે? આ ભગવાનનો કોઈ સ્પર્શ ન કરી શકે. એટલો એનો કોન્ફિડન્સ હતો, એટલો આત્મવિશ્વાસ હતો. પછી તો એના છોકરાએ અમને વાત કરી કે એક આચાર્ય ભગવાન ત્યાં આવેલા. તો સમય વધારે લઉં છું, જરા માફ કરજો, પૂરી કરું વાત. આચાર્ય ભગવાન ત્યાં આવેલા અને આચાર્ય ભગવાનને એમ મનમાં થયું કે આ ભગવાન એક જ છે, આજુબાજુ જગા ઘણી છે, બે બાજુ 2 તીર્થંકરને બેસાડો. સંઘે નક્કી કર્યું, એ કહે છે આજુબાજુ 2 તીર્થંકરને બેસાડો. અને સંઘે નક્કી કર્યું. પૂજારીને વાત કરી. પૂજારી કહે છે કે સાહેબ મને 1 દિવસ આપો. પૂજારીને રાતના સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૂજારીને કહેવામાં આવ્યું કે એક જ ભગવાન તું રાખજે, આજુબાજુ 2 ભગવાન ના બેસવા જોઈએ. પૂજારીએ આચાર્ય ભગવાનને વાત કરી, ગુરુદેવ ક્ષમા કરજો પણ મને આ સ્વપ્નમાં આવ્યું છે. આચાર્યએ સંઘને કીધું પૂજારી કહે છે સાચું, પૂજારી કહે છે સાચું, એનું માન્ય રાખો, ભગવાનને નહીં બેસાડવામાં આવે. એક જ ભગવાન છે આજે. અને તમને આશ્ચર્ય તો ત્યાં થશે કે એ પૂજારી પછી બહાર બેઠા ઓટલા પાસે થાળમાં વાસક્ષેપ લીધેલો હતો અને બધાને એને વાસક્ષેપ મૂક્યો માથા. સામાન્ય રીતે તમે જુઓ જૈન ધર્મ એને અહીંયા આગળ જે
જે એના રૂલ્સ વગેરે છે એ વટાવી જાય છે એમ જોવા જાવ તો. કારણ કે હસ્તક્ષેપ કોણ મૂકી શકે? ગુરુ ભગવાન, આચાર્ય ભગવાન. પણ ભલે દ્રવ્યથી આ સાધુ ના હતા, પણ ભાવથી સાધુ હતા. ભાવથી સાધુ હતા. બધાએ હસ્તક્ષેપ મુકાયો, કોઈએ એક પ્રશ્ન કર્યો નથી. અને હજુ ખૂબીની વાત તો ત્યાં છે કે એ પહાડની નીચેના ભાગમાં, પહાડની પેલે પાર આદિવાસીઓનો 10,000 માણસો છે. આદિવાસીઓ રહેશે ચારે બાજુ, બધા જુદા જુદા અમુક ગામમાં વિખરાયેલા છે. એમાં કેટલાક તો એવી કંગાળ ગરીબ હાલતમાં છે કે અમને નીચે સમાચાર પડેલા, અમે લગભગ 400 કિલો અનાજ ઉપર ચડાવેલું અને અમારા હાથે બધું વેચવાનું હતું. તો એમાં અમુક આદિવાસીઓએ વાત કરી અને ડોળીવાળા પણ એની વાતનો સાર પૂર્યો કે સાહેબ, અમે પૂજારીની વાતમાં તેને કીધું કે આ પૂજારી અમારા માટે ભગવાન છે. આદિવાસીઓ કહે છે આ પૂજારી અમારા માટે ભગવાન છે. એ કહે છે અમારામાંથી કોઈ બીમાર પડે આદિવાસીઓમાંથી, અને જો અમે ઘરગથ્થુ ઈલાજ કરીએ, એ લોકો તો ડોક્ટરને પાસે પોસાય નહીં કશું, અને જો બીમારી ન મટે તો અમે જે બીમાર હોય બીમાર વ્યક્તિને લઈને પૂજારી પાસે આવીએ છીએ. એ માથે હાથ મૂકે છે, તરત ચાલી જાય છે, બીમારી એની મટી જાય છે. વિચાર કરો, એવા પૂજારી હશે. આ તમને આ ખરેખર અનુભવ, અંતરંગ અને બાહ્ય અનુભવ. આ પૂજારીના દર્શન કરવા, અને તમારે દર્શન કરવા હશે તો મારી પાસે ફોટોગ્રાફ છે, મેં બધાના પિક્ચર્સ લીધા છે. અનફોર્ચ્યુનેટલી કાલે મેં ટ્રાય કર્યો મોટી કોપી કાઢવાનો, પણ બન્યું નહીં. તમારે જોવો હશે તો હું મોકલી આપીશ તમને, મારા પેલામાં છે કમ્પ્યુટરની અંદર. તમે જુઓ તો તમને કલ્પના ના આવે કે આ પૂજારી હશે. સત્તન બિચારા ધોતી જૂની, આ તે બધું કરેલું. ચાલો આગળ વધીએ, સમય થઈ ગયો છે. હવે રાજગ્રહીની વાત પછી આપણે આગળ. આની અંદર બીજી અદભુત વસ્તુની છે કે ઝાડ છે. હા, જે ગજબનું છે. That's right. એક ઝાડ છે ત્યાં. બરોબર છે, વાત ભૂલી ગયો. હવે રાજગ્રહીની વાત તો રાજગ્રહીમાં જવા જેવું છે. ત્યાં આગળ 5 પહાડ છે. અમે 2 પહાડના દર્શન કર્યા, પણ એક પહાડ ઉપર મુનીશ્વર સ્વામીના 4 કલ્યાણક છે ત્યાં થયેલા છે. ત્યાં અમે ચડીને ગયા. બહુ સુંદર પહાડ છે અને યાત્રા કરવા જેવી છે ત્યાં આગળ. બીજા પહાડ ઉપર તો તમે રોપવે થી જઈ શકો છો, ત્યાં પણ અમે ગયેલા. પણ બીજા 3 પહાડ છે રહી ગયા અમારે બાકી. ને એમ લાગ્યું કે અમને 3 દિવસ પણ ઓછા પડ્યા. 3 દિવસ ત્યાં રોકાયા, ઓછા પડ્યા એમ લાગ્યું. કારણ કે બીજું બધું ઘણું જોવાનું છે. મહાવીર સ્વામી ભગવાનના 14 ચાતુર્માસ ત્યાં થયેલા હતા એમ કહેવાય છે. 14 ચતુર્માસ, અને બધાના કંઈક ને કંઈક સ્પોટ છે યાદગીરી માટે. પણ આ રાજગીરીમાં કોણ કોણ થઈ ગયા ખાલી નામ જ બોલું છું, વધારે નથી કહેતો. મેતારજ મુનિ નામ સાંભળ્યું? મેતારજ મુનિ, અહિમુત્તા, ધન્ના અને શાલીભદ્ર રાજગીરીમાં, મેઘકુમાર રાજગીરીમાં, અભયકુમાર, નંદીશેણ, અર્જુન માળી, કૈવનના શેઠ, જંબુસ્વામી, સ્વયંભવ સૂરી અને પુણ્યો શ્રાવક. આ બધાના કંઈક ને કંઈક યાદગાર સ્પોટ છે. કેટલા પેલા ધન્ના શાલીભદ્રનો કૂવો પણ છે, ત્યાં પણ અમે ગયેલા. રોહિણિયાની ગુફા પણ છે. બધું ઘણું છે જોવામાં. અને એમાં આ નામ શું ભૂલી ગયો એનું, ચંદાજીનો આશ્રમ છે, વિરાયતન ગયેલા. ચંદાજીનો આશ્રમ છે ત્યાં આગળ. કોઈ ચંદાજી કે કોઈ મળ્યા નહીં અમને, પણ બીજા એક સાધ્વીજી હતા, એમની પાસે અમે બેઠા અડધો કલાક, એમનું વ્યાખ્યાન વગેરે. પણ એમાં જનરલ ટર્મ્સની અંદર એનું મહત્વ વગેરે આ બધું. પણ એ વિરાયતન પણ હવે ખૂબ સરસ ડેવલપ થયું છે. ત્યાં દેરાસર પણ સરસ બને છે. અને આ બધામાં ખૂબી શું છે, જવાનું તો તમે તમારી ગાડી ના લઈ શકો, ટાંગામાં જ જવું પડે. અને ત્યાં લગભગ હું ધારું છું 4,000 ટાંગા છે, અને બધા બીસી પાછા. એટલા લોકો ત્યાં આગળ આવે છે, કોઈ વાત નહીં પૂછો. આ બહુ અદભુત જગાઓ છે. અને વિરાયતનનું મ્યુઝિયમ, હા, વિરાયતનનું મ્યુઝિયમ, મેં ઘણા બધા જૈન ધર્મના પ્રસંગોના મ્યુઝિયમ જોયા, પણ વિરાયતન જેવું મ્યુઝિયમ ક્યાંય જોયું નથી. એમાં જે શ્રેણિકનો જે મહેલ બતાવે છે, અને સિદ્ધાર્થ રાજાનો મહેલ, ભગવાન મહાવીરના સિદ્ધાર્થ રાજાનો મહેલ, એ તમે આખો મહેલ જુઓ ને તો આખી આટલી જગા રોકેલી છે. એટલો સરસ મહેલ, ને બારીકમાં બારીક ચીજો, ઝરૂખાથી માંડીને, પલંગથી માંડીને, અને આજુબાજુનો બધો જંગલ ને એરિયા ને વર્ણન કરી શકાય એવું નથી. એ સામાન્ય નથી કોઈ મ્યુઝિયમની અંદર. મોટા મોટા રૂમ રોકેલા છે. એટલા સરસ છે એના ભગવાન મહાવીરના બધા ભવોની વાત ને બધું છે. ઘણી બધી વાતો થઈ છે. આમાંથી કોઈને ઈચ્છા થાય છે જવાની? બધા તીર્થોના નામ તો કીધા. જો એક વસ્તુ છે, જીવન, લાઈફ ઇઝ ટુ શોર્ટ. જો ખરેખર તમારે બધાને,
અમને તો એમ થયું બધા સાથે આવેલા બધાને કે આની આ ટૂર રિપીટ કરવા જેવી, ફરી જવા જેવું છે. અદભુત છે, અદભુત છે, કોઈ વાત જ નહીં પૂછો તમે. એમાં એક વાત સમજી રાખો તમે કે આપણે જાણીને, હજુ મને ખબર છે સમય થઈ ગયો છે, મને ખબર છે. હા, હવે સામાયિક બીજું. પણ એક વસ્તુ તમે જુઓ કે આપણે અહીંથી હિલ સ્ટેશન શા માટે જઈએ છીએ? હવાફેર માટે, ફરવા માટે. ઘણા બધાના ઘર પણ એવા છે કે તમે બેકયાર્ડમાં બેસો ને તો હિલ સ્ટેશન જ લાગે. પણ તમે વિચાર કરો કે એટલી અમારા બેકયાર્ડમાં પણ બધું પાછળ, પણ કેટલી વાર આપણે ડેક ઉપર બેઠા, બારીઓ કેટલી વાર ખોલી, સૂર્ય કેટલી વાર જોયો. પણ તમે હિલ સ્ટેશનમાં જાઓ ને આ બધું જ જોશો ત્યારે એ સૌંદર્ય તમને લાગે તો મારા બેકયાર્ડમાં છે. પણ એ વાત જ જુદી છે, કારણ કે જયારે તમે વાતાવરણ બદલાહટ થાય છે ને, એ બદલાહટ એટલે એક છલાંગ લાગે છે. એમ આ તીર્થયાત્રામાં પણ ભલે તમને અહીંયા આગળ આ પાર્શ્વનાથ ભગવાન કઈ કમ નથી, મુનીશ્વર સ્વામી ભગવાન કમ નથી, પણ તમે જયારે આ હજારો વર્ષ જૂની પ્રતિમા જે આટલી પૂજાયેલી હોય, મહાપુરુષોના પગલા જ્યાં પડ્યા હોય, એના જે વાઇબ્રેશન્સ હોય, અને એ ત્યાં તમે જયારે જાઓ ત્યારે તમારા અંતરના અંદરના હૃદયની અંદરથી એક છલાંગ લાગે છે. અને એ છલાંગ કેવી છે કે જે અંદરના તમારા ભાવો હતા એ ભાવોનું વર્ણન કરી શકાય એવું નથી. ઇટ ડઝન્ટ મીન કે તમે ત્યાં જાઓ. અમે વી એન્જોયડ અ લોટ, બીજું બધું પણ સાઇટ સીઇંગ ઘણું કર્યું છે. એ બધી વાતો તો કહેવાય એવી નહીં ને, અહીંયા તો ન જ કહેવાય. હા, એ બધે ફર્યા છીએ, પણ આ તીર્થભૂમિ ઉપર તમે જાઓ અને જે છલાંગ લાગે છે એની એ તો તમે અનુભવ તમે કરો, જાઓ ત્યારે જ કરી શકો છો. એક જ વસ્તુ છે કે અહીંથી જાઓ. હા, જાય છે, ઘણા લોકો જાય છે, પણ પાછા મેં સાંભળ્યું છે અહીંથી લોકો જાય છે, ત્યાં ઘર લીધું હોય, ત્યાં રાતના ટીવી ચાલતો હોય, સિરિયલ ચાલતી હોય, ખાવા પીવાનું આવતું હોય, બહુ મજા આવે છે. હવે એ મજા આવે છે પણ એ બદલાહટ નથી, એમાં કોઈ અંદરનો કઈ પાંદડું હાલ્યું નથી. અહીંથી તમે ઉલટા વધારે પૈસા ટ્રાવેલના ખર્ચીને ત્યાં જઈને પાછા ટિફિન લાવો છો કે બનાવો છો, એમાં શું ફરક પડે? એના કરતા અહીં સારા. પણ અહીંથી જઈ અને ત્યાં આગળ તીર્થયાત્રાએ નીકળી જવું, બસ આ એક લક્ષ્ય રાખો તો ભારતની અંદર જે તીર્થો જાઓ ને એ તમારા ઉંમર તમારી ઓછી પડશે, એમ કહું તો ચાલે. જવા જેવું છે એક એક જગ્યાએ. અને તમારા બધાની ઈચ્છા હશે તો અમે તો દર વખતે જઈએ છીએ. અને મોટા મોટા વાનમાં જ્યાં આગળ એ ટેમ્પો ટ્રાવેલર કરીને એક વેન છે, તમારું પેટનું પાણી ના હાલે એવી અમે 10,000 કિલોમીટરની યાત્રાઓ કરી છે. કોઈ જાતનો વાંધો નથી આવતો. પણ એ ઈચ્છા કરવી પડે. તમારે 1.5 મહિનો એની પાછળ, મહિનો 1.5 મહિનો રાખવો પડે. મહિનો રાખો તો પણ ચાલે, મહિનામાં કરી શકો. તો પ્લાન કરવા હોય, ઈચ્છા હોય તો કહેજો, ક્ષમા કરજો, સમય મેં ઘણો લઈ લીધો છે. ઈચ્છા મેં તો કરો તે તો સમય મળ્યો નતો અમને ખ્યાલ, પણ અમે ઘણી બધી જગ્યાએ ગયા હતા. ચાલો હવે ગૌતમ સ્વામીને છેલ્લે યાદ તો કરી જ લઈએ. અનંત લબ્ધિ નિધાનાય 7 વખત 7 ચક્રોમાં. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને. સામાયિક પરમી એક 2 મિનિટની એનાઉન્સમેન્ટ છે સામાયિક, પછી વધારે સમય નહીં લે. ચાલો. અર્થ તત્વ કરી સદું સમત્ય મોહનીય વિશ્વ મોહનીય વ્યાપ મોહ પર્યો કામ રાગ સ્નેહ રાગ દ્રષ્ટિ રાગ પર્યો દે સુગુરુ સુધર્મ આદુ કુદે કુગુરુ કુદમ પર્યો જ્ઞાન દર્શન ચારિત્ર આદુ જ્ઞાન વિધાન દર્શન વિરાટ ચારિત્ર વિરાટ પર્યો મન ગુપ્તિ વચન ગુપ્તિ કાય ગુપ્તિ પર્યો સદુ મન ધન વચન કાય પર્યો બરાબર છે. હાસ્યરતિ અરતિ પર્યળ ભય શોક દુગંચા પર્યળ કૃષ્ણ લેશ્યા નીલેશ્યા કાપોતેજા પર્યળ રસગારો વિદ્ધિગારો સાતાગારો પર્યળ માયાશલ્ય જ્ઞાનશલ્ય વિદ્યાતદ પર્યળ ક્રોધમાન પર્યળ માયાલોક પર્યળ
પૃથ્વી કાય અપકાય ત્રિકાયની જયના કરો, વાયુ કાય વનસ્પતિ કાય 10 કાયની રક્ષા કરો. ગુરુજીની શાસન દેવકી. મારે એક જ વાત કહેવી છે ખાલી, પેલા 2 મિનિટ રાખજો. આ શનિવારે ફ્રેન્કલિનમાં 10 થી 12 એ સિદ્ધ ચક્રની આરાધનાનું મહત્વ, એનો લગભગ 1.5 કલાક એનું મહત્વ સમજવાનું, અને છેલ્લો અડધો કલાક પૂજન છે. જે લોકોને આવવાની ઈચ્છા હોય, અને આ પૂજન એવું છે માત્ર 20 મિનિટમાં તમે કરી શકો છો, અને 20 મિનિટની અંદર 20 લાખ જેટલો તમને નફો મળી શકે એમ છે પુણ્યનો. અદ્ભુત છે. પણ જેમની ઈચ્છા હોય એ ખાસ કરીને સ્પોન્સરનો ખાસ કહેવું છે કે એને ખબર પડે વ્યવસ્થા કરવાની. તો આઈ વોન્ટ ટુ સી ધ રેઝ ઓફ હેન્ડ. હાથ ઊંચા કરશો પ્લીઝ, કેટલા આવવાના છે? જસ્ટ મારે એમને કાઉન્ટ કરવું છે, ગણતરી. ઓકે, થેન્ક યુ. શનિવારે છે 10 થી 12, અને સાથે લાવવામાં બધી વસ્તુઓ છે, તમે ઈમેલ પર જોઈ લેજો. ખાસ કરીને જે બુક આપવામાં આવી છે બુક લાવજો, કારણ કે બુકને આપણે ફોલો કરવાની છે, એટલે તમને ઇઝી પડે કરવું. મંગળવારે પ્રતિક્રમણ. જય જિનેન્દ્ર, નમસ્કાર બધાને. આજના સ્પોન્સરો છે કૈલાસબેન શશીભાઈ પારેખ, સોનલબેન જૈન, તેમની પુત્રીના વર્ષગાંઠના નિમિત્તે, કવિતાબેન અને અનુપભાઈ શાહ, હર્ષદા રાજુભાઈ શાહ, મીનાબેન અનિલભાઈ જાની, કુસુમબેન અજીતભાઈ પારેખ અને શૈલાબેન સુમતીભાઈ કામદાર. જેમ મંગળવારે 7:30 વાગે અને પછી પ્રતિક્રમણ કરવામાં આવશે. સૌને ભાગ લેવા વિનંતી. 14 ફાગણ સુદ 14 પ્રતિક્રમણ છે. પછી 13મીએ શિક્ષકોનું પૂજન મુનીશ્વર સ્વામી દાદાના હોલમાં, આરાધના ભવનમાં. 14મીએ અહીં પાર્શ્વનાથ જિનાલયમાં મંથલી પૂજા છે 10:30 વાગે. સૌને લાભ લેવા વિનંતી. પછી મને લાગે છે કે ઈસી નક્કી કર્યું છે એક દિવસનો મહાવીર જયંતિનો પ્રોગ્રામ લગભગ રવિવારે છે 28 તારીખે, પણ એની બધી માહિતી યાહૂ ગ્રુપમાં આવી જશે. ગુરુવારે અને આ ગુરુવારે રાતના 8 વાગે ચંદ્રકાંતભાઈનું તત્વા સૂત્રના ક્લાસીસ છે. અને પછી એના ઇમિડિયેટ મંડે કારણ કે હોળી શરૂ થાય છે ને, આંબિલની હોળી 17મીએ સ્ટાર્ટ થાય છે, એટલે મંગળવાર 15મી 15 સોમવાર છે. સોમવારે જ રાખ્યું. તો 11મીએ એમનો ક્લાસ છે તત્વા સૂત્રનું, અને એના પછી તરત જ મંગળવાર અને સોમવાર 15મી એપ્રિલે અને ટેક્સ દિવસનો છેલ્લો દિવસ, અને બધાને નીચે લાભ